આ સામાયિક છે ને, આ પ્રયોગ છે આપણો. આ શું છે? આ ક્રિયા નથી, પ્રયોગ છે. અને મહાન પુરુષો, જે સાધુ સંતો સંન્યાસી હતા, એ નિરંતર પ્રયોગ જ કર્યા કરતા હતા અને એમાંથી એ લોકોને એના રિઝલ્ટ મળતા હતા, માર્ગ મળતો હતો. અને ભૂલ ચૂકમાંથી પાછું સાચું થઈ જાય છે. પ્રયોગ બધા અંદર જ છે, બહાર તો કંઈ કરવાનું હતું જ નહીં. એટલે બહાર ઘુમાવાનું કે મેળવવાનું નથી હતું. અંદરના પ્રયોગો છે, એમાંથી જે કંઈ ભૂલચૂક થાય એમાંથી સાચું મળી જાય છે. એટલે પ્રયોગ એ મુખ્ય વસ્તુ છે. શું છે? કારણ કે આ જ્ઞાન એ છે ને, મેં પહેલા કીધું પણ બહારની વસ્તુ છે જ નથી, જ્ઞાનની અંદરની વસ્તુ છે. બહારની વસ્તુ તો તમને ખાલી સહાયક થાય. શું થાય? પણ અનુભવ તો ક્યાં થશે? અંદર જ થવાનું, બહાર નથી. આવો નમો હિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સબ સાહણમ, નમો લોય સવ સાહણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સબ પાવપણાસનો, સૌ પાવપણાસણો, મંગલાનંચ સર્વેસે, મંગલાનંચ સૌવેસે, પરમં હવૈ મંગળમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક દ્રશ્યો અને જ્ઞેયોને દ્રશ્યો અને જ્ઞેયોને જોવાની, જોવાની, જાણવાની જાણવાની તથા તેનાથી ભિન્ન રહેવાની, તથા તેનાથી ભિન્ન રહેવાની, સામાયિક કરવાની, સામાયિક કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નખો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. ગુણે કરીને બંને સર્વથા ભિન્ન છીએ. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. તે જ્ઞાની પુરુષના જ્ઞાન થકી નાશ થાય છે. હું આઠે પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના કર્મોથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આઠે પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠે પ્રકારના કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી
હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી મોહનીય કર્મો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમોને મન વચન કાયાથી મન વચન કાયાથી કોઈ પણ જીવને કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન સ્યાદવાદ મનન અમોને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. અમોને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. 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 નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોવું જાણવું એ બહુ મોટો પ્રયોગ છે સર. આપણે જે સ્થૂળ શબ્દોમાં લઈ ગયા છે જોવું જાણવું એવું નથી જ્ઞાન પ્રયોગ. જ્ઞાન પ્રયોગ એટલે છૂટું પાડવું. શું છે? છૂટું પાડવું એ પહેલી પ્રક્રિયા છે અને છૂટું રહેવું એ રિઝલ્ટ છે. પહેલી પ્રક્રિયા છે. શું છે? અને પછી પેલું એટલે છૂટા રહેવાની, છૂટા પડવાની જે પ્રક્રિયા છે ત્યાં જ્ઞાન અને વ્યવહાર જ્ઞાન અને નિશ્ચય જ્ઞાન એનું મંથન થાય. શું થાય? અને પછી છૂટા રહી ગયા એટલે રિઝલ્ટ મળ્યું મંથનનું. શું મળ્યું? એટલે છૂટા પડ્યા એની સાબિતી શું આપણને? તો નિરાકુરતા, સમાધાન, વિકલ્પ વગરની નિર્વિકલ્પ દશા. આ બધા રિઝલ્ટ આવે ને શું આવે? ચમત્કાર ના થાય કશું. ને અધ્યાત્મ માર્ગ ચમત્કારનો છે પણ નહીં, જાતે અનુભવવાનો માર્ગ છે. પણ કેવો છે? તમને અનુભવ ના થાય તો કરવાનું શું? રામને થયો, કૃષ્ણને થયો, મહાવીરને થયો, પણ મને થવો જોઈએ ને. અને અનુભવ થાય ત્યારે કે જ્યારે આપણે સાચો રસ્તો મળ્યો હોય, નંબર 1, અને સાચા રસ્તાને અનુસરતા હોય. શું કીધું? સાચો રસ્તો મળે, સાચા રસ્તાને પહેલું સાચો રસ્તો મળ્યો હોવો જોઈએ અને બીજું સાચા રસ્તાને અનુસરતા હોય તો પછી રિઝલ્ટ મળે જ. પણ આપણે સાચો રસ્તો મળ્યો હોય અને સાચા રસ્તાને અનુસરતા ના હોય, શું ના કરતા હોય, તો રિઝલ્ટ ના મળે. એટલે પછી આપનારની ભૂલ નથી. સમજાય છે? ડોક્ટર આપણને સાચો મળે, ડોક્ટરે નિદાનને સાચું કર્યું, દવા એ સાચી આપી, તો આપણે ગળીએ નહીં તો ડોક્ટરનો વાંક ને, કારણ કે રોગ તો ના મટ્યો ને. બોલતા નથી બધા. નિદાન ના કરો તો શું થાય? એને અનુસરો નહીં તો શું થાય? રિઝલ્ટ કેવી રીતે મળે? એ એટલે પરિણામ કેમ નથી આવતું? આ માનવીના મગજ છે, એટલે માનવીનું મગજ એટલે વિચારસરણી. વિચારસરણી એવી છે કે એને અનુભવ કરવો છે કે વ્યવહારમાં આપણે એક મહાન પુરુષોને જોઈને શા માટે એ લોકો આસાનીથી પરિવારથી મુક્ત થઈ શક્યા? એ લોકોનો વ્યવહાર નતો. ના ઉદયમાં આવ્યો એ મંજૂર છે, પણ ઉદયમાં બીજ વગર આવ્યો તો બીજમાં એવું નક્કી કર્યું તારે ને કે આ બધાને મૂકીને મારે જવાનું છે, બધાને એક્શન રિએક્શન આવે છે, છતાં પણ હું જઉં છું ધ્યેય માટે. એ લોકોને તરછોડતો કે તિરસ્કાર કરતો નથી, તો ત્યાં વ્યવહાર આવે છે.
એની દશા, એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એમ આપણે કંઈક એચીવ કરવું હોય, કંઈક રિયલાઇઝ કરવું હોય, તો બધા વ્યવહારને ગૌણ કરી દેવા પડે. શું કરવું પડે? જ્યાં કમ્પલસરી ના હોય તે કમ્પલસરી હોય તો જવું જોઈએ, બાકી ગૌણ કરવાના હોય. કેવા હોય? કમ્પલસરીમાં પણ ખાલી હાજરી હોય. કેવી હોય? બાકી બધું કેવું ગૌણ હોય. તો તમને આ જ્ઞાન પચવા માટેના સંજોગો મળશે. એ તો આખી શક્તિ પેલામાં વપરાઈ જાય છે. શું કીધું? શક્તિ વપરાય છે. બધાને હાચવવામાં વપરાઈ જાય. કન્ફ્યુઝ થયેલો માણસ છે આજનો માણસ. કેવું છે? કન્ફ્યુઝ થઈ આપણે નક્કી કરીએ કે મને પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એને હાચવું કે એને બાજુમાં રાખીને બીજા બધાને હાચવું, એ નક્કી કરવું પડે આપણે. સમજાય છે? કોઈને તરછોડવા નથી, પણ સાચવાના કે સાચવવાના કોણ હોય કે જ્યાં આપણે ફરજિયાત બંધાયેલા હોય. કેવા હોય? આપણે માતા પિતા હોય, પત્ની હોય, પતિ હોય, બાળકો હોય, સાસુ સસરા હોય, કે જે નજીક ના હોય, કે જ્યાં આપણી જવાબદારી ઉપસ્થિત થાય છે સંજોગોને આધીન, તો ત્યાં આપણે રિસ્ટ્રિક્શન ના મૂકીએ. વ્યવહાર જીવન હોય ત્યાં સુધી. બીજા બધામાં પછી આ જ્ઞાનના પ્રયોગમાં રહેવાનું. મારે અમને હાચવવાના છે, અમને નથી હાચવવાના, મારો સબ્જેક્ટ નથી. મારે જ્ઞાનને હાચવવું છે, મારો સબ્જેક્ટ છે. કયો સબ્જેક્ટ છે? બસ. પછી જે દિશા મળતી હોય દિશાને અનુસરવાની, બસ. પણ સાચવવાનું શું છે? આ ભૂલી જઈએ. પછી જૈન ધર્મ હોય આપણે, અને પછી 50 સાધુઓ પાસે જઈએ કે 50 આચાર્ય પાસે જઈએ, બધાના મંતવ્ય લઈએ તો આપણે શું થઈ જઈએ? કન્ફ્યુઝ થઈ જઈએ. હવે બધા ખોટા છે ને બધા સાચા છે, બધા એના વ્યૂ પોઈન્ટ થી સાચા છે. કેવા છે? પણ આપણે કઈ દિશામાં જવાનું તો કઈ ખબર નથી, કારણ કે મને બધાનું ગમે છે. તો દિશા કઈ પછી? એટલે કન્ફ્યુઝ થઈ ગયો. હું થઈ ગયો? આવું થઈ ગયું. એટલે જ્ઞાની કહે છે કે નક્કી કરતું તારે શું મેળવવું છે, શું અનુભવવું છે, અને જે અનુભવવું છે તેની દ્રષ્ટિ તને મળે એ તારે માત્ર અનુસરવાનું. તો ભગવાન બીજા બધા તો કે ત્યાં તારે જોવાની જરૂર. એ તારા વિરોધી નથી, તિરસ્કાર નહીં, કશું જ નહીં. સામે મળે તો વંદન કરવા. પછી કોઈ પણ ધર્મ ના હોય. શું કીધું? વિનય વિવેક નહીં ચૂકવવાના, પણ આપણા ધ્યેય માટે ઇમ્પોર્ટન્સ નથી. શું નથી? દિશા એક આપણો રોગ છે એ ભવ રોગને કાઢવા માટે, આપણા શરીરના રોગને કાઢવા માટે એક ડોક્ટરને અનુસરીએ સારું કે 10 ડોક્ટરને અનુસરીએ સારું? 10 ડોક્ટર હોય તો બગડી જાય. બીજા ડોક્ટરો જે આપણે ભૂતકાળમાં જેની પાસે ગયા હોય તે આપણને મળે તો કેમ છો સાહેબ, મજામાં છો કે આવો માધો, અનુસરવાનું કેટલા ને? તો બધાય ને. અત્યારે જે કેસ જૈન જોડે છે એને અનુસરશો તો તમને રિઝલ્ટ આવશે. શું આવશે? આ જીવને ઘણી મથા મળશે. એટલે જ્ઞાની શું કીધું કે તું એકને પણ સિન્સિયર રહેજે. શું કે છે? એકને પણ સિન્સિયર છે. બીજા બધાનું રિસ્પેક્ટ કરવાનું. શું કરવાનું? કોઈ પણ સાધુ સંત સંન્યાસી હોય એનું રિસ્પેક્ટ કરવાનું, અનુસરવાનું નહીં, પણ શું કરવાનું? એમાં કોઈને ના કહેતા નથી. એ આપણો ભારતીય સંસ્કાર છે. આપણા શું છે? કોઈ પણ મોટી વ્યક્તિને, મહાન વ્યક્તિને, અથવા તો આવા કોઈ પણ સાધુ સંત સંન્યાસીને આપણે વિનય વિવેક કરીએ એ આપણા સંસ્કાર શું છે. એમાં આપણું અંદરનું જ્ઞાન ખસી જતું નથી, પણ આ બધું હાંભળ કરે એટલે કન્ફ્યુઝ થઈ જાય. હવે આ કરું, આ કરું, આ કરું, આ કરું, અને પછી એ આખી જિંદગી ડિસિઝન નથી લેવાતું, કન્ફ્યુઝનમાં જાય છે. શેમાં જાય છે? એકને અનુસરજે એમ કહે છે, તો બીજી બાજુ એવું કહે છે કે 5મા માંથી 6ઠામાં એટલે પેલા ટીચરને છોડવા પડે. તો એમાં કઈ રીતે? એ શું કહેવા માંગે છે કે ટીચરને છોડવાનું એટલે શું કહેવા માંગે છે કે આપણે જે વિકાસ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે? એ વિકાસ કરી રહ્યા છીએ. એ વિકાસની અંદર આપણને આગલું સ્ટેપ બતાવનારો છે કે જે સ્ટેપ છે એમાં જ ચલાવ કરનારો છે. તો ધોરણ એક જ છે.
શું છે? એક જ ધોરણ. આપણે તપ કરીએ, ત્યાગ કરીએ, વિધિ વિધાન કરીએ, આરતી કરીએ, પૂજા કરીએ, એ પરંપરા છે. એ વિકાસ નથી અને વિનાશ પણ નથી, પણ પરંપરા છે. શું છે? ટ્રેડિશનલ કહેવાય. શું કહેવાય? આપણે વિકાસ કરવાની વાત કરી છે, ડેવલપ થવાની વાત કરી છે. એટલે જ્યાં જે સ્ટેશન ઉપર ઊભા હોય તે સ્ટેશનથી આગળ લઈ જવાનું આપણને અત્યારે માર્ગદર્શન આપતા હોય તો એ આપણા માટે હિતકારી. સમજાય છે? આપણને લાગે કે હવે જે માર્ગદર્શન આપ્યું છે એ લેવલે પહોંચી ગયા, હવે આગળનો સામાન નથી એમની પાસે, તો બીજા પાસે જવાનું. પણ એ સ્ટેશન સુધી જવું પડે ને આપણે. સમજાય છે? એટલે ઘરેડમાંથી જે ઘરેડ છે ને, ઘરેડમાંથી બહાર નીકળવાનું છે. ઘરેડ ખોટી વસ્તુ નથી. ઘરેડ નીચે ના લઈ જાય પણ ઉપર ના લઈ જાય. પરંપરા ખોટી વસ્તુ નથી. જ્યાં સુધી આગળનું સ્ટેશન જવા માટેનો માર્ગ ન મળે ત્યાં સુધી ઘરેડમાં રહેવું કે જેથી નીચે તો ના પડી જઈએ. સમજાય છે? આગળનું જયારે આગળ જવાનો માર્ગ મળે ત્યાર પછી એને અનુસરવું. ત્યાં સુધી ઘરેડને પકડી રાખીએ એટલે નીચે ના જઈએ આપણે. આ બધાના એક્ઝેક્ટ સમજણો છે એ આપણે પોતે ફિટ કરવી પડે. શું કરવી પડે? એટલે આપણને એમ લાગે કે ભાઈ હજુ આપણે કન્ફ્યુઝનમાં છીએ ને કંઈક આપણને રસ્તો મળતો નથી. શું છે? રસ્તો મળતો નથી. શું કરવું શું ના કરવું એના માટે કોણ જવાબદાર છે એવું આપણે અંદર વિચારીએ. પછી આપણને લાગે આપણને કેમ કન્ફ્યુઝન છે એવું અંદર વિચારીએ આપણે. એટલે આપણને અંદર ખ્યાલ આવે કે ભાઈ આપણે એક જ સવાલનો જવાબ આપણે 4 જણ પાસે સાંભળ્યો ને 4 જણનો જવાબ જુદો મળ્યો. એટલે સાંભળનાર કન્ફ્યુઝ થાય કે બોલનાર થાય? બોલતા નથી બધા. એટલે જવાબદાર બોલનાર છે કે સાંભળનાર? મારે તમને પ્રશ્ન ક્યારે પૂછવાનો હોય કે મારું કન્ફ્યુઝન છે તો હવે જો કન્ફ્યુઝન નું મને સમાધાન મળી ગયું હોય તો પછી પ્રશ્ન ના હોય. ને છતાંય પ્રશ્ન પૂછો એટલે કન્ફ્યુઝન ઊભું થશે. હવે સમાધાન નથી. શું થશે? ભગવાનની વાતો ઉપર પણ લોકોને શંકા થઈ છે ને. શું કીધું? તીર્થંકરોની વાતો ઉપર પણ લોકોને શંકા થાય. બુદ્ધિ શું ના કરે? આવો બુદ્ધિ શું ના બતાવે? કારણ કે જ્ઞાની પુરુષે અથવા તીર્થંકર પરમાત્માએ જે વ્યક્તિને જ્યારે જવાબ આપ્યો હોય ત્યારે એ ક્ષેત્ર, એ કાળ, એનું ડેવલપમેન્ટ એ જોઈને જવાબ આપ્યો છે. હવે આજે તમે ટેલી કરવા જાઓ તો ના થાય. એ સમય બદલાઈ ગયો, એ વ્યક્તિનું ડેવલપમેન્ટ બદલાઈ ગયું. એ વ્યક્તિ જે છે એનું ડેવલપમેન્ટ હતું તે તમારું નથી. આ કાળ બદલાઈ ગયો, પેલો સતયુગ હતો, આ કલયુગ છે, આ બધું બદલાઈ ગયું. એટલે એ જવાબ તમે અત્યારે ટેલી કરવા જાઓ તો થાય, પણ તેથી ખોટો નથી. એ કાળને આધીન કરેક્શન. શું છે? હવે એ જવાબ જે છે એ આજે આ કાળને આધીન, આપણા વર્તમાન ડેવલપમેન્ટને આધીન જો જવાબ આપે તો એ કરેક્ટ કહેવાય. એટલે શબ્દે શબ્દ કરેક્ટ ના હોય. કેવા ના હોય? આ કાળ અને આપણું ડેવલપમેન્ટને આધારે આજે જે જવાબ આપે આપણને તે આપણા માટે કરેક્ટ છે અને તે એના ઇક્વલ કહેવાય. શું કહેવાય? શબ્દોમાં ઇક્વલ ના હોય, સિદ્ધાંતમાં ઇક્વલ હોય, રિઝલ્ટ સરખું આપે. ભગવાનની વાણી સિદ્ધાંતથી તો ત્રણેય કામ એક સરખું હોય એનું અમુક કહેવાનું હોય છે. તો પછી આ ફેર કયા આધારે? સિદ્ધાંતમાં ફેર ના હોય. સિદ્ધાંત જ્યારે વ્યક્તિના નિમિત્તે નીકળે, દાખલા રૂપે, એના વ્યક્તિગત કેસ રૂપે, ત્યારે એનો લેવલ બદલાય. શું છે? કારણ કે જ્ઞાની પુરુષ એવું બોલે કે મન, વચન, કાયા પર છે અને પરાધીન છે. શું કે? હવે આપણે દાદાજીને પૂછીએ કે દાદા હવે મારે આ 4 ધંધાનો ઓપ્શન આવ્યો છે, કયો કરું? તો એ વખતે આ વાક્યનો ઉપયોગ ના કરે. ના સમજાય. દાદા કે તને કયો હિતકારી લાગે છે, તને કયા ઓછા બોજા વાળો લાગે છે, તને કયો ઓછો સમય
આપવો પડે એવો લાગે છે, તમને કયું ઓછું જોખમ થાય એવું લાગે છે એ કર. એક તો પેલું વાક્યનો ઉપયોગ ના કરે. એ સબ્જેક્ટ ટુ પર્સન અને સબ્જેક્ટ ટુ સર્કમસ્ટાન્સીસ છે. શું છે? સિદ્ધાંત અસિદ્ધાંત થતો નથી તેથી નથી થતો. સમજાય છે? એ વ્યક્તિ અને વ્યક્તિના આશય, અત્યારે પ્રશ્ન પૂછવાનો આશય શું છે કે ભાઈ આ ચારમાંથી મારે સિલેક્શન કરવું છે. તેથી કે એ મનોચન કે આ પરને પરાધીન છે ભૂલી ગયો નથી, જ્ઞાનીએ ભૂલ્યા નથી અને તોનો ભૂલ્યો નથી. સમજાય છે ને? એટલે આવી રીતે જ્યારે જે તે વ્યક્તિ એના સબ્જેક્ટનો પ્રશ્ન પૂછે ત્યારે સબ્જેક્ટ સિદ્ધાંત તો હોય જ, પણ એ સબ્જેક્ટ એના લેવલના આધારે છે. શું છે? એ જ લેવલ બીજાનું ના હોય તો એનો સબ્જેક્ટ ના હોય. એને જવાબની જરૂર નથી, પણ પેલાને જવાબની જરૂર છે. મારી વાત સમજાય છે? બે વ્યક્તિ હોય, એક વ્યક્તિ એમ કે ભગવાન મારે તો આ વ્યવહાર ચલાવવા માટે પૈસાની જરૂર છે અને પૈસા કેમ મળે એનો મને ઉપાય બતાવો. બીજો કે ભગવાન મારી પાસે તો પૈસા જોઈએ એના કરતા વધારે છે, હવે એનું શું કરવું એનો ઉપાય બતાવો. તો બંનેના જવાબ એક ના હોય. બંનેના જવાબ વાત પૈસા ઉપર જ છે, પણ જવાબ એક ના હોય. શું ના હોય? પેલાને કે કઈક પ્રયત્ન કર. શું કે છે? તને જે યોગ્ય લાગે તે સમ્યક પ્રકારના પ્રયત્ન કર. તકદીર ઉપર ખાલી બેસી ના રહીશ, પ્રયત્ન કર. શું કે? અને જેની પાસે વધારે પૈસા છે એને એવું કે તને જ્યાં યોગ્ય લાગે ત્યાં જીવતી વ્યક્તિને હેલ્પ થાય એવું કરજે. શું કીધું? કોણે? હા, દુઆ જીવતા નહીં મળે, જડની ના મળે. કોની મળે? જડની ના મળે. તમે 5 કરોડ નું મંદિર બનાવો તો દુઆ ના મળે. શું ના મળે? પુણ્ય બંધાય. શું બંધાય? પુણ્ય બંધાય. જીવતા મંદિરોની કિંમત છે. હિન્દુસ્તાનની આ પરંપરા રહી છે, જીવતા મંદિરોની કિંમત હતી. આપણે હિન્દુસ્તાનમાં મંદિર પરંપરા હતી પણ આટલી બધી નથી. એટલે જીવતા મંદિરોની કિંમત હતી. અને બહારના મંદિરો તો ખાલી ભગવાન યાદ કરવા માટે હતા. શેના માટે હતા? ભગવાન યાદ કરે, પોતાનો ધર્મ યાદ કરે, પોતાના સંસ્કાર યાદ કરે, પોતાનું ચારિત્ર યાદ કરે, એટલા માટે હતા. હબકાદાર મંદિરો બંધાવે પણ સાધનાનું સ્થળ ના હોય, આકર્ષણનું સ્થાન હોય તો શું કરવાનું સાહેબ? પછી હિલ સ્ટેશન ને મંદિર સરખા થઈ જાય ને. એ આકર્ષણનું સ્થાન ના હોય, સાધનાનું સ્થાન. ત્યાં શાંતિ હોય, સ્થિરતા હોય, આહાર પણ સાત્વિક હોય, ત્યાં બીજી કોઈ સંસારી વાતો ના હોય, જ્યાં સવારથી સાંજ સુધી એવા જ પ્રકારના પ્રયોગો થતા હોય કે જ્યાં લોકોની પરિણતિ ધર્મ તરફ રહે. આવા બધા ત્યાં આગળ હતું. ખ્યાલ આવી ગયો? એટલે આખો દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો. શું થઈ ગયો? પછી તો હવે આ કેવું છે કે આ કાળ પડતો કાળ છે એટલે દરેકને એમ લાગે કે ભાઈ હવે નથી આવતો, એના કરતા તો આવે છે તો સારું. શું થાય પછી? એટલે આવું છે, બધું પડતું છે. બધું શું છે? આપણે આપણી જાતને બચાવી લઈએ. દુનિયા બચે કે ના બચે, અથવા બીજી વ્યક્તિઓ બચે કે ના બચે, આપણે આપણી જાતને બચાવી લઈએ. બચાવી લેવી એટલે આ ચક્કરમાંથી કેમ કરીને છૂટીએ એવી સતત જાગૃતિનો ઉપયોગ કર્યા કરે. બસ ચક્કર તો ચાલુ રહે. ચક્કર બંધ થવાનું, રામ ગયા તોય બંધ ના થાય, કૃષ્ણ ગયા તોય બંધ ના થાય, અને મહાવીર ગયા તોય, એ તો ચાલવાનું જ છે. જેને છૂટવું હોય તે છૂટી શકે છે. ચક્કર તો ચાલુ જ છે. શું છે? જેને છૂટવું હોય તે જ્ઞાને કરીને છૂટી શકે છે. ચક્કર બંધ નથી થવાનું. એટલે માણસને પોતાને ખબર પડે સાહેબ. શું છે? 5 સમવાય કારણો ભેગા થઈને કાર્ય બને છે. પુરુષાર્થ, પ્રારબ્ધ, સ્વભાવ, કાળ અને નિયતિ. 5 સમવાય કારણો.
આ સમવાય કારણો ક્યાંથી લખ્યા તમે? વાણીમાંથી 8 નંબરની આપવાની. અને નીચે પછી પાછા એ જે છે ઉપરનો જવાબ આપશો તો નીચે 3 તમને જવાબ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય વચ્ચે ફેર શું? વ્યવસ્થિત અને નિયતિમાં ફેર શું છે? આત્મા વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી કરતા, અને પૂતગલ વ્યવહારથી કરતા, નિશ્ચયથી કરતા. એક મારો પૂજેલો જ દાદા. હે? એક મારો પૂજેલો જ ના, એટલે 5 સમવાય કારણો છે ને, જે એ સમવાય કારણો જુદા છે. એટલે મેં કીધું શાસ્ત્રોમાં સમવાય કારણો જુદા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ, આ 5 વસ્તુ ભેગી થાય ત્યારે કાર્ય થાય. અને સમવાય, બહુ બધા ભૂલ તમે લાગે. હા, એટલે જેને ભોગવનારો છે તે એ ના હોય એ એકડો કહેવાય ને. હું ભોગવનારો હોઉં તો હું તો હોવું જોઈએ ને. આવો જય સચિદાનંદ. કે ત્યાં એટલામાં એડજસ્ટ થઈ જજો. હા? બસ. એટલે સમવાય કારણો ભલે આ લખ્યા છે એનો વાંધો નથી, જવાબ આપીશ, વાંધો નથી. પણ સમવાય કારણો એને કહે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ. આ 5 વસ્તુ એ કર્મ ફળ આપવા માટેના રો મટીરિયલ છે. શું છે? દ્રવ્ય હોય, ક્ષેત્ર ના હોય તો પણ ફળ ના મળે. દ્રવ્ય અને ક્ષેત્ર હોય, કાળ ના હોય તોય ફળ ના મળે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ હોય પણ ભાવ પાક્યો ના હોય તોય ફળ ના મળે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ હોય પણ ભાવ ના પાક્યું થયો હોય. તમારે ભોગવવાનું હોય દેવલોક અને અવતાર જન્મ્યો મનુષ્ય અવતારમાં, તો એ કર્મ તમારું પેન્ડિંગ રહે. ત્યાં જાઓ ત્યારે ભોગવો ને. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ. ભાવિ એટલે ભોગવનારો. પાપ અને પુણ્ય બે. તમે દરેકના કર્મ કર્યા હોય પણ જન્મ્યા હોય પશુ યોનિમાં, તે કર્મ પેન્ડિંગ રહે. એ તો ભોગવી શકવું. સમજાય છે? એટલે પણ એ 5 સમવાય કારણો આપણા શાસ્ત્રોમાં લખેલા છે, જૈન ધર્મમાં લખેલા છે. આ જે છે ને તમે પુરુષાર્થ, કાળ, પ્રારબ્ધ, સ્વભાવ અને નિયતિ. આ જે પુરુષાર્થ શબ્દ લખ્યું છે, પુરુષાર્થ શબ્દ એટલે કર્મ બાંધીએ ત્યારે એને પુરુષાર્થ કહેવાય, અને કર્મ ભોગવીએ ત્યારે એને પ્રારબ્ધ કહેવાય. શું કીધું? કર્મ બાંધીએ ત્યારે અને ભોગવીએ ત્યારે. એવી રીતે જ્ઞાનનો ઉપયોગ કરીએ ત્યારે પુરુષાર્થ કહેવાય, અને એની મેતે રિઝલ્ટ આવે એ પ્રારબ્ધ કહેવાય. હું આજે જ્ઞાનનો ઉપયોગ કરીને નક્કી કરું કે મારે આ સંસારથી મુક્ત થવું છે, માટે મને દીક્ષા મળે તો સારું, અને મોક્ષ માટે, તો આજે હું ભાવ કરું છું, એ પુરુષાર્થ કહેવાય. અને આજે જે દીક્ષા લે છે એ પ્રારબ્ધ કહેવાય, એ પુરુષાર્થ ના કહેવાય. સમજાય છે? પછી તમે લખ્યું છે કાળ. કાળ એટલે સમય પહેલા કોઈ પણ વસ્તુ મળતી, સમય પહેલા અને હિસાબથી ઓછી વધતી. ક્યારે મળતી? સમય જ મળે અને હિસાબ જેટલી જ મળે, વધારે નહીં અને ઓછી. એટલે એને કાળ કહેવાય. શું કહેવાય? સમજાય છે? આપણને ખ્યાલ હોય કે અહીંયા સોનીની દુકાન છે અને આપણે આપણા સામાજિક કામ માટે સોનું ખરીદવાનું છે એવું સવારે નક્કી કર્યું, પણ પછી બીજું બધું શોપિંગ કરતા રાતના 8-9 વાગી ગયા. પછી ઘેર આવ્યા, નાયા ધોયા, ફ્રેશ થયા, જમ્યા, પછી શાંતિ થાક ઉતાર્યા. પછી 12 વાગે ખબર પડી કે આવતીકાલે પ્રસંગ છે, પણ હોનું તો બાકી રહી ગયું, પણ 12 વાગે મળે. કાળ નથી ને. સોનાનો દુકાન નથી પડ્યો, પણ કાળ શું છે? એટલે કાળ આ રીતે કામ કરે છે. એટલે જેમ આ સ્થૂળ ક્રિયામાં જેમ કાળ કામ કરે છે, એમ કર્મ ભોગવવામાં પણ એના સમય જ પાકે. એ પહેલા કે પછી નહીં, ટાઈમે જ આવે. પછી લખ્યું છે સ્વભાવ. સ્વભાવ 2 પ્રકારના. એક તો આ કર્મ, આપણું જે કર્મ છે એ કર્મ જે ભોગવી રહ્યા છીએ તે પણ સ્વભાવ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ જે
પ્રકાશ આપવાનો છે એ પણ એનો સ્વભાવ છે. શું છે? અને આ સ્વભાવ શબ્દ વાપર્યો છે એટલે આ સ્વભાવ શબ્દ પરિણામમાં જાય. શેમાં જાય? કે તમે એક્ઝામ આપી એટલે રિઝલ્ટ આવવાનું, એનો સ્વભાવ જ છે. કર્મ ચાર્જ કર્યા એટલે ડિસ્ચાર્જ થવું એનો સ્વભાવ છે. આદિ થઈ એટલે અંત થવો એનો સ્વભાવ છે. દિવસ ઉગ્યો એટલે આથમવું એનો સ્વભાવ છે. જેનું નામ છે એનું નાશ થવું એનો સ્વભાવ છે. સમજાય છે? એટલે આવી રીતે સ્વભાવ શબ્દ એ રિલેટિવમાં પણ લાગુ પડે અને રિયલમાં પણ, રિયલ એટલે આત્મામાં પણ લાગુ પડે. આત્મામાં જ્ઞાન સ્વભાવ છે અને આ રિલેટિવ જગતની અંદર આ વ્યવહારનો સ્વભાવ છે. પણ એ સ્વભાવ કેવો છે? નક્કી થયેલો. કેવો? જન્મ્યો એટલે મરવાનું નક્કી. ટાઈમ ફેક્ટર ગમે તે હોય પણ એનો સ્વભાવ જ છે મરવું. એ શું છે? નામ એનો નાશ થાય એનો સ્વભાવ જ છે. કોઈ એ કરવો ના પડે. એટલે પુરુષાર્થ, કાળ, પ્રારબ્ધ, સ્વભાવ અને નિયતિ. શું કીધું? નિયતિ કોને કહેવાય? તો કે નિયતિ એટલે નક્કી થયેલું. શું કીધું? નક્કી થયેલું. પણ આપણે નક્કી થયેલું જયારે બોલીએ છીએ ને ત્યારે એવું ખબર નથી પડતી આપણને કે નક્કી કરેલું. શું કીધું? એ ભૂલી જઈએ છે. આજે આપણા જીવનમાં જે જે કઈ સંજોગો આવે છે એ નક્કી થયેલા આવે છે, પણ નક્કી કરેલા છે તો ને એ ભૂલી જઈએ છીએ આપણે. એ નિયતિવાદમાં કેટલાક લોકો આ નિયતિવાદને ધર્મના ધાર્મિક વ્યક્તિઓ જે નિયતિવાદ શબ્દ છે ને એ નેગેટિવમાં લઈ ગયા. આપણે કોઈને કહીએ કે ભાઈ હવે આ જ્ઞાનની બાબત છે, સત્સંગની બાબત છે, તમે સાંભળો, સમજો, તમને બહુ કામ લાગશે. તો એ શું કે નિયતિમાં હશે તો થશે. શું કે છે? નિયતિમાં હશે તો ક્યારે થશે? તું બીજ નાખીશ તો ફળ આવશે ને. બીજ વગર ફળ કેમ ન આવશે? એની મેં તો થોડું ફળ આવવાનું છે. પુરુષાર્થ ઉડાડી દીધો. નિયતિ એટલે શું હતું કે વ્યક્તિ નો જે વિકાસ થાય છે એ વ્યક્તિનો જે વિકાસ થાય છે, વિકાસ એટલે આ ભોગવટાનો, કર્મ ફળનો, એ નિયતિવાદ છે. નિયતિવાદનો મતલબ થયો કે જે તમે આખું આ જન્મનું જે ડિઝાઇન નક્કી કરેલી છે ગયા અવતારમાં કર્મથી, એ જ ડિઝાઇન હવે કર્મ ફળ રૂપે રિઝલ્ટમાં આવે છે. નિયતિ. હવે આવતીકાલે શું થવાનું છે આપણને ખબર નથી, પણ નિયતિ પ્રમાણે પણ નિયતિ એટલે કોઈએ નક્કી કર્યું છે? આપણે નક્કી કરેલું, પણ ગયા અવતારમાં. એ નિયતિ બીજો કોઈ નક્કી કરનારો પોતે જવાબદાર છે. સમજાય છે? એટલે આ રીતે નિયતિ એટલે નિષ્ક્રિયતા નહીં. શું કીધું? ઉદયમાં નિષ્ક્રિયતા અને પુરુષાર્થમાં સક્રિયતા એ હોવું જોઈએ. એ ભવિ તબિયતા શબ્દમાં 5 સમવાય કાળો આવી જાય, પણ એમાં એવું લખેલું છે કે પુરુષાર્થ ને બધું અંદરમાં આવી જાય. આપણે એમ કહીએ જ્ઞાનના જ્ઞાનમાં હશે તો મને બહુ હિન્દુ પસંદ મારું થઈ જશે. એટલે એ ભ્રાંતિ છે. ક્રમબદ્ધ પર્યાય છે, એ ક્રમબદ્ધ પર્યાયમાં પણ સેમ આ જ છે. એ નિયતિવાદને બીજી રીતે પ્રોજેક્ટ કર્યો છે. ક્રમબદ્ધ પર્યાય એટલે શું કહેવા માંગે છે કે બધું ક્રમે કરીને થવાનું છે. એવું થવાનું છે, એફએઝેડ નથી. નિયતિવાદ એટલે નક્કી કરેલું અને એને ક્રમબદ્ધ પર્યાય મૂકવું હોય તો ક્રમે કરીને. શું કહેવાય? કે આજના દિવસનો ભોગવટો છે આજે આવશે, આવતીકાલના દિવસનો આવતીકાલે આવશે. ક્રમ ખ્યાલ આવી ગયો? એફએઝેડ નહીં આવે. 50મા વર્ષે ભોગવવાનું હોય તો 25મા વર્ષે નહીં આવે, અને 25મા વર્ષે ભોગવવાનું હોય તો 75 વર્ષે નહીં આવે.
ક્રમબદ્ધ ખ્યાલ આવી ગયો. આ જેમ આયુષ્ય છે એ ક્રમબદ્ધ કહેવાય. શું કહેવાય? એફએઝેડ ના કહેવાય. 25 પછી 26 થાય, 25 પછી 5 વર્ષો ના થઈ જાય. એ ક્રમબદ્ધ પર્યાય કહેવાય. એટલે જે સ્ટેપમાં બાંધેલું છે તે જ સ્ટેપમાં ઉંમર પ્રમાણે ભોગવટો આવે છે. ઉપલે છે તે હે ઉપલે છે તે તે જ એટલે નિયતિવાદમાં નક્કી પણ કીધું ને ક્રમબદ્ધ પર્યાયમાં ક્રમ પ્રમાણે કીધું. પણ કેવું કીધું? નક્કી કરેલું તે ક્રમ પ્રમાણે ઉકલે છે. નક્કી કરેલું પણ કેવું ઉકલે છે? ક્રમ પ્રમાણે. નક્કી કરે પહેલા કામ સિવાય એ આપણે ક્રમ પ્રમાણે ઉકલે છે. હવે જે આયુષ્યમાં જે સમયમાં તમારે ભોગવવાનું છે તે જ ફેસીસમાં ઉકલે છે ક્રમ. આપણને 15 દિવસ કે 20 દિવસનું વેદનીય કર્મ આવવાનું હોય તે એ પહેલાનું પ્રિપેરેશન થાય. શું થાય? તૈયારી થાય. પછી એવું દર્દ આવે, પછી ભોગવટો શરૂ થાય, એના ઉપાયો શરૂ થાય અને એનો અંત આવે. એ આખું પેકેજ છે, એ આખું ક્રમબદ્ધ છે. વ્યવહારથી આપણને એવું લાગે કે આપણે પ્રયત્ન કરીએ છીએ. શું લાગે? વ્યવહારથી એવું લાગે કે પ્રયત્ન કરીએ, પણ પ્રયત્ન છે નહીં, એ ક્રમબદ્ધ જ છે. એના હિસાબ પ્રમાણે જ ખુલે છે. શું છે? એ આપણા પ્રમાણે, આપણી બુદ્ધિ ચાલાકી પ્રમાણે ખુલતું નથી. મનુષ્ય વધારે પડતા પ્રયત્ન કરવા ગયો, બુદ્ધિએ કરીને, અહંકારે કરીને, એટલે જ અસ્થિર થઈ ગયો. શું થઈ ગયો? બાકી જ્ઞાની કે છે કે કુદરતના ખોળે જે ગયો છે. કયા ખોળે? કુદરતના. એનું જીવન એકદમ સરળ હોય, શાંત હોય ને સ્થિર હોય. કુદરતના ખોળે. શું કીધું? કારણ કે જવાબદારી એની છે. તમે જો આપણે કાલ શું વાત કરી હતી કે મજૂરી અને માલિક બે વસ્તુ ના થવાય. એક બાજુ કામ બી કરો અને પાછા માલિકી સ્વીકારો, બે વસ્તુ ના હોય. એટલે બે થાય છે. એનું કારણ એક્સેસ બુદ્ધિ. શું કીધું? આજનું એજ્યુકેશન એક્સેસ બુદ્ધિ ઉપર ગયું. શેના ઉપર ગયું? એબનોર્મલ નોલેજ. કેવું? જે જરૂર નથી તે જ્ઞાન આવી ગયું. એટલે આ બધા પઝલો છે. જે જ્ઞાન જરૂર નથી તે આવી ગયું. સમજાય છે મારી વાત? એટલે એનાથી ઉપાધિ વધી. શું થયું? પહેલા જમાનામાં 2 જ વસ્તુ ખાવાની હતી સાહેબ, કે 3 વસ્તુ ખાવાની હતી ઘરમાં, પણ કોઈ દિવસ ખાવાનો કકરાટ નતો, મોંઘવારી શબ્દ જ નતો. શું નતો? ખાવા માટે વિચાર કરવાનો. એ તો કોઈના ઘેર જઈએ તો મળી જવાનું છે કે વિચાર કરવાનો સબ્જેક્ટ છે. અને આજે સબ્જેક્ટ છે. આ ખાંડનો ભાવ વધ્યો ને, તેલનો ભાવ વધ્યો ને, ગોળનો ભાવ વધ્યો ને, બધા રોજ એની અસરો બધી. એટલે બધું એક્સેસ ગયું. શું થયું? લાઈફ સ્ટાઈલ બધી એક્સેસમાં ગઈ. એટલે આ એની અસરો છે. એટલે આ રોગો પણ બધા એના જ છે. બધા પહેલો માનસિક રોગ ને પછી શારીરિક રોગ. રોગ પેલા મનમાં થાય, પછી તનમાં થાય અને પછી વાણી દ્વારા વ્યક્ત થાય. પેલો રોગ ક્યાં આવે? મનમાં હોય, સૂક્ષ્મ હોય, તનમાં એ સ્થૂળ આવે અને પછી વાણી દ્વારા વ્યક્ત થાય. આ મનમાં રોગ આ કાળના વધી ગયા. ટેન્શનેબલ લાઈફ, અવિચારી જીવન. કેવું? બધામાં ઇન્સ્ટન્ટ શબ્દ આવી ગયો. કેવો આવી ગયો? ખાવું, પીવું, વિચારવું, વર્તવું, રિઝલ્ટ, એ બધામાં ઇન્સ્ટન્ટ શબ્દ આવી ગયો. શું આવી ગયો? પહેલા જમાનામાં માણસ આમ નોકરી કરતો હોય કે ધંધો કરતો હોય અને બાપ દાદાના ઘરમાં રહેતો હોય, પણ એવું વિચાર ના કરે ભાઈ હું આ મારો પોતાનું ભક્કેદાર સુંદર ભવ્ય મકાન, વિચાર જ ના કરે. આ તો મકાન એટલે શું? ખાવા મળે ને ઊંઘવા મળે, બહુ થઈ ગયું. મકાનમાં ક્યાં ઊંડા ઉતરવાની જરૂર છે? જીવન સારું હોવું જોઈએ. આજે બધું સારું છે, જીવન ખરાબ છે. બંગલા, મોટર, ગાડી, પૈસો, સાધન, સંપત્તિ બધું સારું છે, પણ જીવન પેલા જીવન સારું હતું, બીજું તો જરૂરિયાત જ નથી. શું નથી? ખરાબ હતું એવું નહીં, જરૂરિયાત નથી. ગામડાનો કોઈ માણસ હોય એની પાસે 50 વીઘા જમીન હોય, 1 વીઘાની કિંમત ₹1 દાખલા તરીકે આજના પ્રમાણે હોય,
આપણે એમ કહીએ કે ગાડી લાવો ને તમે શું કહો આટલા પૈસા આટલી જમીનો છે સાહેબ? અરે કે ગાડીને કરવી છે શું? પગ નથી મારા? જે દિવસે મારા પગ હેન્ડીકેપ કરવા હોય તો ગાડી લેવાની. શું કીધું? આ ખાઉં છું, પીવું છું, હરણચરણ કરું છું, મારું શરીર સ્વાસ્થ્ય સારું રહે છે, મારું મન પ્રફુલ્લિત રહે છે, મારું ખાધેલું પચી જાય છે, નુકસાન શું છે એમાં? બાર ગામ જુઓ તો ગાડી ક્યાં નથી, આપણે લાવવાની ક્યાં જરૂર છે? એટલે રિક્વાયરમેન્ટ નથી, આ કરકસર નથી કરતા કે ઉપાધિ નથી જોઈતી આપણે. શું કીધું? સમજાય છે? એને જરૂરિયાત નથી લાગતી. સમજાય છે? એટલે એટલા એ પરિગ્રહ થી મુક્ત થઈ જાય. શું થઈ જાય? એટલે આ તો એક એક્ઝામ્પલ આપ. એવી દરેક બાબતમાં આવું છે. એટલે માણસની જરૂરિયાત તો નોર્માલિટી કરતા એક્સેસ ગઈ એનો આ બોજો છે. શું છે? અને એની પછી માનસિક શારીરિક અસરો છે બધી. એટલે આ કાળનું જીવન છે ને એબ નોર્મલ છે. કેવું છે? જીવન શેના માટે જીવવું તે જ ખબર નથી. માણસ ઘરથી કંટાળે કે બહાર જવો તો સારું, પછી બહાર ફરે ને પછી કે ના આવે ઘેરો તરફ હાથ થાય કે છે તું ઘેર તો હતો તું ખ્યાલ આવે છે? એને ખબર જ નથી કે મારે શું કરવાનું છે. મૂળ તરફડે છે. શું છે? ઉપાય કરે છે પણ એ ઉપાય સીધી લીટીના નથી. એવા નથી. બસ એ એકબીજાના અનુભવના તુક્કા છે ખાલી. શું છે? એકબીજાના અનુભવોના પેલો કે અમે આમ ફર્યા, એ મજા આવી, મજા આવી, એટલે પછી એ શરૂ થાય હવે આપણે ક્યારે જઈએ, આપણે ક્યારે જઈએ, આપણે ક્યારે જઈએ. સીધી લીટીના ઉપાય એટલે જેને આ વધારે પડતા બોજા ના હોય લાઈફમાં. કેવા ના હોય? વધારે પડતો બોજો ના હોય, વધારે પડતા સાધનોની જરૂરિયાત ના હોય. સમજાય છે? એક સરળ લાઈફ વાળા હોય. કેવા હોય? એ વિકલ્પોને ખોળે નહીં. શું ના કરે? આપણે આમ ગામડામાં જઈએ ને પછી આપણે આમ જોઈએ ને કે તમે આ ખાટલામાં સુઈ જાઓ છો કેટલા વર્ષથી? 40 વર્ષથી. એ પહેલા તો કે મારા ફાધર ઉતરતા 60 વર્ષથી પછી તૂટી જાય તો બાંધી દઈએ, પછી કે આ જૂનું થાય તો કે નવી દોરી નાખી દઈએ. પણ ખાટલો બદલવાનું ના વિચારે. અને અહીંયા ઘરમાં પલંગ છે જ ને ના તૂટ્યો તો કે જૂનો થઈ ગયો, નવો લાવી દો. કારણ કે ડેકોરેશન ઊંઘવા જોઈએ છે કે ડેકોરેશન પછી ઉપર થાય કે નહીં? હવે એ જરૂરિયાત નથી. એ ચોઈસમાં ગયું. શેમાં ગયું? સ્ટેટસમાં ગયું, ચોઈસમાં ગયું. એની બધી આ ઉપાધિ છે. જીવન જીવવા માટે ઉપાધિ હોતી જ નથી. જીવન ચોઈસમાં ગયું એટલે ઉપાધિ છે. જે જીવન સરળ હતું, સહજ હતું, એ ઉપાધિ વાળું છે. પસંદગીમાં ગયું. શેમાં ગયું? પસંદગી તો શેમાં હોય? આપણે ઉત્તમ જીવન જીવવું છે એમાં હોય. સાધનોમાં પસંદગી ના કરવી જોઈએ. આ સાધનોમાં પસંદગી થઈ એટલે ઉપાધિ થઈ ગઈ. સાધનો કેટલા હોય? કામ પૂરતા. આપણે કેટલા? જે જરૂરિયાત આપણી પૂરી કરે એટલું બરાબર છે. આપણે ના નથી પાડતા. આવું આમાં ગયા બધા. એટલે પછી આ આખું લાઈફ એબ નોર્મલ થઈ ગયું. કેવું થઈ ગયું? અહીંથી મુંબઈ જવું છે અને ચાલુ છું તો મારું ધ્યેય નક્કી છે કે મારે મુંબઈ જવું છે. એ ભલે વચ્ચે સ્ટેશનો બધા આવે ત્યાં રોકાવો બી કરો પણ ધ્યેય તો નક્કી છે ને. આનું કોઈ ધ્યેય નક્કી નહીં. આખું આ જીવન જીવીએ, ભણીએ, રમીએ, ખાઈએ, પીએ, પૈસા કમાઈએ, લગ્ન કરીએ, બાળકો પેદા કરીએ, એ લોકોને મોટા કરીએ, એ લોકોને ખવડાવીએ, પીવડાવીએ. આ બધું આખું આ પેકેજ શેના માટે? તો કે ખબર નથી ખબર. આ પ્રોસેસ શેના માટે કરવાની? રમવાની, ભણવાની, પૈસા કમાવાની, પરણવાની, છોકરા કરવાની, એને મોટા કરવાની. આ આખી પ્રક્રિયા કરવાની શેના માટે? તો કે ખબર નથી તમને. કરવાની ખરી. શું કીધું? બધા કરે છે એમ કરવાની. આ પેકેજ નું શું રિઝલ્ટ છે, શું ધ્યેય છે, મને ખબર નથી. મા બાપ ને ખબર ના હોય છોકરા કેવી ખબર? હે? મા બાપ ને ખબર ના હોય એટલે આગે સે ચલી આવી કીધું ને. શું કીધું? આગે સે ચલી આવી. કેવું ઉત્તમ જીવન હતું, ભવ્ય જીવન હતું માણસોનું. પણ કેવું વિચારોથી ઉત્તમ હતું, ચારિત્રથી ઉત્તમ હતું. દેખાવથી નહીં, ડેકોરેશનથી નહીં, સાધનોથી નહીં. એની ગ્રેટનેસ કેરેક્ટરમાં હતી. શેમાં હતી? આજે આમ
ગામડામાં તમે જાઓ, કોક વાર આમ અજાણ્યા થઈ ગયા હોય, ભૂલા પડી ગયા હોય, ભૂખ લાગી હોય, 12 વાગી ગયા હોય અને કોઈ ઇન્ટરી જગ્યા ઉપર ગયા હોય અને તમારી જગ્યા તમને ન મળે અને એમ થયું કે હવે આપણને ભૂખ લાગી છે, આ ગામનું નાનું છે, લાવો આપણે જઈએ ને એ ગામડામાં જઈએ અને પછી કહો કે ભાઈ અમે અહીંથી આવ્યા છીએ આટલા દૂરથી અને આ જગ્યાએ શોધખોળ કરીએ છીએ પણ મળતી નથી. અને એ પેલો માણસ પૂછે આપણને કે તમને ખાધું બાધું ખરું તો કે ના હજુ ખાધું નથી. તો કશો વાંધો નહીં, બેસો કે હાથ પગ મોડું જુઓ મળી આવું છું. નહીં ઓળખાણ નહીં એના ભાવની વાત. હવે આ કેમ છે એનું? આવા વિચારો કેમ છે? બોજા વગરનું જીવન, કેલ્ક્યુલેશન વગરનું જીવન. આ ભાઈ મને કામમાં આવશે ગણતરી નહીં કરવાની, સમજાય છે? મારે શું લેવા દેવા વખત એવું કશું વિચારવાનું નહીં. માણસ છે ને આપણા આગળ આવ્યો છે, આપણે બોલાયો તો નથી, કુદરતી આવ્યો છે, અતિથિ. આવો નો ભાવ એ કેરેક્ટરમાં જાય છે, કેલ્ક્યુલેશનમાં ના જાય, કેરેક્ટરમાં જાય, કુદરતી થઈ જાય. કેવું એ પાછું એવું પણ ના કે હું કરું છું હવે કરું છું, ઉત્તમ ચારિત્ર હોય અને એનો આનંદ હોય. પાછો કેવો હોય? તમારા કે 4 મહેમાનો આવ્યા હતા, અહીંથી આવ્યા હતા, મેં શાંતિ બહુ સરસ ખવડાવી પીવડાવી, મને બહુ આનંદ થયો. એમ ના કે ક્યાં 4 જણ આવી ગયા હતા, એવું ના લાગે. સમજાય છે? એ ચારિત્ર કેરેક્ટર હતું. કારણ કે બોજા વગરની જિંદગી ને આ બોજા વાળી જિંદગી હોય એમાં સગા વાળા આવે તો ઉપાધિ થાય, બારકા નહીં. એટલે જીવન આખું જે સાહજિક હતું ને ખલાસ થઈ ગયું. શું થઈ ગયું? જે જરૂરિયાતની હતું, જે જરૂરિયાતની સાહજિકતા હતી તે ખલાસ થઈ ગઈ અને જે જરૂરિયાત નથી એ બધી વસ્તુઓ ઊભી થઈ ગઈ અને બોજો અત્યારે એનો છે. એટલે જ્ઞાની કે છે કે આ રસ્તાઓ બધા અમે જ્ઞાન આપીએ પણ રસ્તાઓ ફંટાઈ જાય છે. શું થાય છે? ફંટાઈ જાય છે. શું થાય છે? રસ્તાઓ આગળ ફંટાઈ જાય, આગળ જતા ચૂકી જાય ને, મૂળ દેહથી ચલિત થઈ જાય. તમને જ્ઞાની સેન્ટરમાં લાયા પણ તમે બહાર નીકળી જાઓ તો એ શું કરે? મૂળ દેહથી ચલિત થઈ જાય, ફાટો ફંટાઈ જાય, પછી આખી ગાડી તે તરફ જાય, પછી રિઝલ્ટ મળે નહીં, ફંટાઈ જાય ગાડી. જીવન જીવવાની પદ્ધતિ જ આપણી અને વિચારધારા આપણી એવી છે, આપણી વિચારધારા કે ધ્યેયને અનુરૂપ જીવન જીવવું જોઈએ એ દ્રષ્ટિમાં જો ફિટ થયું નથી. ઉદય ભલે ગમે તે હોય પણ ધ્યેયને અનુરૂપ જ મારે જીવન એ સતત. એટલે જેવો ઉદય વાંકો આવે તો ખ્યાલ આવે આ ન હોવું ઘટે, જેવો ઉદય વાંકો આવે આ ન હોવું ઘટે, એ બાદ બાકી થઈ જાય. કારણ કે ધ્યેય જાગ્રત અવસ્થામાં છે માટે ધ્યેય નક્કી કરવાની ચીજ નથી. શું કીધું? ધ્યેય એટલે નિશ્ચય કોને કહેવાય? એની સતત જાગૃતિ હોય. શું કહેવાય? એ નિશ્ચય કહેવાય, એ ધ્યેય કહેવાય. ધ્યેય કઈ ભૂખવાની, વાંચવાની, સાંભળવાની કે બોલવાની વસ્તુ નથી. એ અવેરનેસ છે, સતત અવેરનેસ. કેવી? એને ધ્યેય કહેવાય. કોઈએ આપણને કીધું ને આપણે સાંભળ્યો ને આપણને ગમ્યું માટે એ ધ્યેય નથી. એની અવેરનેસ રહે તો એને ધ્યેય કહેવાય. શું કહેવાય? નહીં તો એ સારો ધ્યેય હોય, કોઈ આપણને બતાવ્યો હોય પણ આપણે જો જાગૃતિ ના હોય તો આપણા માટે ધ્યેય તરીકે કામ ના કરે, સારા જ્ઞાન તરીકે કામ કરે. જ્ઞાન સારું છે. શું કે છે? જ્ઞાન સારું છે પણ ધ્યેય તરીકે કામ ના કરે. ધ્યેય એ અવેરનેસ કેવી હોય ખબર છે? જેમ કોઈ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે પૈસા કમાવા છે, 25 વર્ષનો છોકરો હોય, ભણી ગઈ નક્કી કર્યું મારે પૈસા કમાવા છે. હવે એ દુકાનમાં જાય પછી કોઈ પણ ધંધો કરે, કોઈ પણ કસ્ટમર આવે, માલ ખરીદે, માલ વેચે કે ખર્ચો કરે દુકાનને ચલાવવા માટે. આ કોઈ પણ પ્રકારની દુકાનની ક્રિયાની અંદર એને લક્ષમાં હોય કે નહીં કે મને ગેઇન શું થાય છે કે નક્કી કરવું પડે. એટલે આ ધ્યેયને આમ રોજ મીઠવું પડે. આમ કસ્ટમર નક્કી કરવું પડે કે મારે નફો લેવાનો છે, નક્કી કરવું પડે. એ જાગૃતિમાં જ હોય. આ સ્થૂળ ધ્યેય છે, એવું આત્માનું ધ્યેય હોવું જોઈએ કે ભગવાન હું દિવસે દિવસે ત્યાગ નથી કરતો પણ મારે જેટલા સાધનની જરૂર છે જીવવા માટે એટલા જ મને પ્રાપ્ત થાવ. આ બધા જ વધારાના સાધન બોજન રૂપ છે.
એટલું તો મને સમજાવવું જોઈએ. તેથી આપણા ઘરમાં ગાડી હોય તો ગાડી કાઢી નાખવાની નહીં, બંગલો હોય તો કાઢી નાખવાનું નહીં, પણ એ આપણા ધ્યેયને અનુરૂપ નથી. માટે કોઈ લગાવ હોય, વૈરાગ્ય હોય, શું છે પેલો કે આને ગાડી બગડી ગઈ, કઈ વાંધો નહીં, ચાલીને જઈશું, સ્કૂટરમાં, રિક્ષામાં, બીજો જે ઓપ્શન હોય તે આપણને વાંધો ના આવે. પણ ગાડીનો લગાવ હોય ને શું થાય, હવે ગાડી બંધ થઈ, હવે થાય શું, તકલીફ. પ્રોગ્રામ કેન્સલ. ફોન કરીને કઈ પણ દે ભાઈ ગાડી નથી એટલે નહીં આવે મારા. કેટલો આધારિત થઈ ગયો, સમજાય છે? આવું માણસ થઈ ગયા. એટલે આવું ના હોવું છે. એટલે આ બધું આ કાળનો પ્રભાવ છે. પણ શું છે, આ બધી અસરો છે ને માણસની, એ કાળના. એટલે કહું છું કે છૂટા પડતા શીખો. સામાન્ય માણસો જેમ જીવે છે એમ તમારી જાતને તમે સામાન્ય ના માનો. સામાન્ય નો મતલબ બીજાથી મોટી છે એવું ના માનો, પણ એવી માનો કે મારો ધ્યેય આ બીજા લોકોથી જુદો છે. મારે અંદરથી ઉત્તમ બનવું છે, મહાન બનવું છે. મારા ધ્યેયને અનુરૂપ મારે જીવન જીવવું છે એ સતત દ્રષ્ટિમાં હોય. ને જે ધ્યેયને અનુરૂપ જીવન ના આવતું હોય તે ન હોવું ઘટે એવું નક્કી થવું જોઈએ. એટલે તમારી નેક્સ્ટ બર્થની ડિઝાઇન કેવી હોવી જોઈએ તે નક્કી થાય. સમજાય છે? એ બીજ આજે નાખશો તો ફળ આવશે ને. પછી આવતા આવતા મને જન્મ થતા પછી આવું બધું કેમ આવ્યું, પણ તમે બીજ તો નાખ્યું તે જ આવ્યું ને. હવે એટલે આજે જ આપશો તેનું ફળ ક્યારે મળશે? આજે તો આજે જાય કે એનું ફળ આજે ના મળે. શું કીધું? ખ્યાલ આવ્યો? આ તો ગુનો આજે કર્યો છે એનું રિઝલ્ટ આજે નથી મળતું. એનું રિઝલ્ટ 20-25 વર્ષ થઈ જાય છે, નથી જ આવતા. સ્થૂળ ગુનાની વાત કરું છું. તો કર્મના ગુનાનું ફળ તો ક્યારે મળે? એના ડ્યુ ડેટ પરિપક્વ સમય આવે ત્યારે જ મળે ને. એટલે આ જીવન આવું છે આખું સાહેબ. વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય એ તો આવી ગયું ને. ક્રમબદ્ધ પર્યાય એટલે એ વ્યવસ્થિત ભાગ જ છે. વ્યવસ્થિત નો મતલબ શું કે છે? એંગલ જુદો છે. વ્યવસ્થિત નો મતલબ શું છે કે બધું જે થવાનું છે જીવનમાં એ તમારા આજના સ્વતંત્ર પ્રયાસથી થવાનું નથી, પણ જે વ્યવસ્થિતમાં હશે તે થશે. અને ક્રમબદ્ધ પર્યાય એટલે એ વ્યવસ્થિત પાછું ક્રમ પ્રમાણે જ એનો ઉદય કે ભોગવટો આવવાનો છે. ક્રમ પ્રમાણે આજે સુખનો દિવસ હશે તો સુખ અનુભવાશે, કાલ દુઃખનો હશે દુઃખ અનુભવાશે. એ સ્ટેપ બાય સ્ટેપ છે. એ આપણી ડિઝાઇન પ્રમાણે નથી. ગયા આવતા એ ડિઝાઇન પ્રમાણે આજે ખાલી રિઝલ્ટ મળે છે. એ આજની મારી ડિઝાઇન છે એવું આપણને મળતું નથી. સમજાય છે? એટલે વ્યવસ્થિત અને આ નિયતિ. અને પછી તમારે આગળ છે વ્યવસ્થિત અને નિયતિ, એ તો એક જ છે. આપણે આ વાત થઈ ગઈ. આત્મા વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી અકર્તા છે. નિયતિના સંદર્ભમાં આ સવાલ મારો પૂછાયો છે. દાદા એવું જવાબ આપેલો કે નિયતિ છે વ્યવસ્થા સમજાય. આ 5 કામો પૂરા બતાવે છે ને, 5 સમજાય કામ. નીતિ, પ્રારબ્ધ ને સ્વભાવ ને ભાવ ને બધા બધું વ્યવસ્થિત સમય જાય. વ્યવસ્થિત સમજાય. સાચી વાત છે. વ્યવસ્થિત તે સમગ્ર થયા છે. એટલે આપણે વ્યવસ્થિત શક્તિને એટલા માટે મૂકું છું કુદરતી કાનૂન, જેમાં બધા કાનૂન એની બહાર કોઈ કાનૂન જ ના હોય. પછી ક્યાં કામ આ જ ને કુદરતી કાનૂનની બહાર કયો કાનૂન હોય? એની ઉપર કોઈ કાનૂન હોય? એની બહાર હોય કોઈ? આ કુદરત જે આખા યુનિવર્સનું સંચાલન કરે છે એની બહાર કોઈ કાનૂન હોય ખરો? એની અંદર હોય પણ બહાર હોય? એટલે આપણે વ્યવસ્થિત શક્તિને લોકભોગ્ય ભાષામાં કુદરતી કાનૂન કહ્યું, નેચરલ લો. હે? સરળીકરણ કે કુદરતી કાનૂન. કયો કાનૂન? પછી એમાં રિલીજીયસ, કન્ટ્રી, પ્લેસ એ આવતું નથી. સમજાય છે? એ આવતું નથી. એવું વાંચેલું કે નિયતિ કઈ કરવાનું નથી કેતું, વ્યવસ્થિત એમ કહે તમે કરો ને જે પરિણામ આવ્યું એ વ્યવસ્થિત છે. નિયતિ કઈ કરવાનું નથી કેતું. વ્યવસ્થિત એ નિષ્ક્રિયવાદમાં લઈ જતું નથી. શેમાં લઈ જતું? નિષ્ક્રિયવાદમાં નથી લઈ જતું. આ નિયતિ શબ્દ છે ને, નિષ્ક્રિયવાદ નિયતિ શબ્દ નિષ્ક્રિયવાદમાં છે નહીં. નિયતિવાદ નિષ્ક્રિયવાદ નતું. નિયતિ ભગવાને જ આપેલો શબ્દ છે. એ નિષ્ક્રિયવાદ નતું. એ જે સંજોગોમાં જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો એને નિયતિવાદ કહ્યું. શું કહ્યું? હા, એને એક એંગલ આપ્યો જવાબ તરીકે. ખ્યાલ આવી ગયો? એ ભગવાનનું એક પણ વાક્ય એ નિષ્ક્રિયવાદમાં લઈ જનારું હોય જ નહીં. પુરુષાર્થ વાળું જ હોય. આપણે ના સમજી શકીએ આપણે પૂછે એમ જ્ઞાની પુરુષે આપેલું વ્યવસ્થિત શક્તિ એ નિષ્ક્રિયવાદ માની જતું નથી.
એ શું કે છે, વ્યવહાર જીવનમાં તારાથી થાય તે પ્રયત્ન કરે, રિઝલ્ટ આવે તો સ્વીકાર કર, જેવું આવે તેવું, પોઝિટિવ કે નેગેટિવ. પછી એ રિઝલ્ટ માટે તું કોઈને જવાબદાર ગણીશ નહીં. તારા પ્રયત્ન બધા કરીશું, એનું કોઈ ના કહેતું નથી, પણ રિઝલ્ટ પછી આવે સફળતા કે નિષ્ફળતા, એને સ્વીકાર કર. એના માટે બીજાને જવાબદાર ના ગણીશ. એ તારા જ કર્મનું ફળ છે. સામે વાળી વ્યક્તિત્વ નિમિત્ત છે, એને દોષિત જોઈશ નહીં. એટલા માટે જ કહેજો. સમજાય છે? જોવાનું તારું ફળ છે આ. પરિણામમાં આવ્યું તો ભલે મહેનત કરી. એટલે નિષ્ક્રિયવાદ નથી. બીજું વ્યવસ્થિત શક્તિ એ શું છે કે આ મન વચન કાયાના ઉદય કર્મોમાં જે ભોગવટો આવે છે તેના સંદર્ભમાં વપરાયું છે. પુરુષાર્થમાં વ્યવસ્થિત શબ્દ લાગુ પડતો નથી, ત્યાં સ્વતંત્રતા છે. શું છે? આ વ્યવસ્થિત શક્તિ એ પરિણામને લાગુ પડે છે. તેને લાગુ પડે છે, પુરુષાર્થને લાગુ પડે તો પછી પુરુષાર્થ રહ્યું જ નહીં ને. પછી પુરુષાર્થ એ વ્યવસ્થિત ને આધીન હોય તો પુરુષાર્થ કહેવાય જ નહીં ને. એટલે વ્યવસ્થિત શક્તિ એ પરિણામને લાગુ પડે છે. એમ કુદરતી કાનૂન પણ થયા લાગુ પડે છે પરિણામને, પુરુષાર્થને નહીં. પુરુષાર્થ સ્વતંત્ર છે. પછી પુરુષાર્થનું પરિણામ છે તે કાનૂન અથવા વ્યવસ્થિત ને આધીન છે. સમજાય છે? એટલે બંનેના એંગલ જાણવાના આપણે. બીજાને જવાબદાર ના ગણવા, જે તમે કહ્યું એમાં બેરોમીટર કયું સ્થિરતા માટે? બીજાને જવાબદાર ગણો એટલે પછી આપણું જે સિદ્ધાંતિક જ્ઞાન છે ખલાસ થઈ ગયું. વ્યવહારના સંદર્ભમાં. આ વ્યવહારના સંદર્ભમાં પણ જવાબદાર તો કોઈ છે જ નહીં ને. વ્યવહારથી કહેવામાં વાંધો નથી કે ભાઈ આ ભાઈના નિમિત્તે આવું બન્યું, પણ તેથી તે કર્તા તરીકે જોવાનો અથવા ગુનેગાર તરીકે જોવાનો અધિકાર નથી. વ્યવહાર ભાષામાં બોલવાનો વાંધો નથી કે આ દુકાનથી માલ આવ્યો અને મને 100 રૂપિયાનો આપ્યો, એનો ભાવ 60 રૂપિયા છે, એટલું કહેવાય. પણ આપણે જાણવાનું કે આપણો હિસાબ હતો એટલે જ આપણે છેતરાયા એમ કહેવા માંગીએ છીએ. એટલે વ્યવહારથી કહેવામાં વાંધો નથી, પણ તેથી એને કરતા અને દોષિત જોવાનો અધિકાર નથી. જ્ઞાન એવું કે છે દોષિત જોવાનો અધિકાર જ નથી. એ જ્ઞાન દશા નથી, એ બધી વ્યવહાર દશા છે, અજ્ઞાન દશા છે. શું છે? જ્ઞાન દશામાં નિર્દોષ જ દેખાય કોઈ પણ એંગલ થી. કેવો દેખાય? એટલે જ્ઞાની શું કે છે કે તને જે તે રસ્તે આ જગતમાંથી છૂટવાનો કયો રસ્તો? તો કે જેમ જેમ તને સામેવાળી વ્યક્તિઓ તને જે હિસાબાથી ભેગી થાય છે એ જેટલી જેટલી નિર્દોષ દેખાશે એટલો તું છૂટીશ. જેટલી જેટલી વ્યક્તિઓ. પણ ભગવાન નિર્દોષ દેખાવું ને છૂટવું એ બેને લેવા દેવા શું? તો ભગવાન કે છે આ દોષિત દેખાય છે એની તો આ ફળ છે. એટલે જ્ઞાની પુરુષનું એક વાક્ય છે, કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. સામે વાળો નથી કરતો, એ કરે છે કોણ એ સમજે તો ઉકલે જે કોયડો જ રહેતો નથી. એટલે જયારે આપણને સમજાઈ ગયું કરતા વ્યવસ્થિત શક્તિ છે, કરતા કુદરતી કાનૂન છે, કરતા એટલે આ ફિઝિકલ રિઝલ્ટમાં, પછી કોઈ જવાબદાર જ નથી ને. જવાબદાર નથી નો મતલબ બે જવાબદાર છે એવું નથી. જવાબદાર નથી મતલબ મને જે ભોગવટો આવે છે એના માટે એ જવાબદાર નથી એમ કહેવા માંગે છે. સમજાય છે મારી વાત? એટલે હેતુ જોવાનો શું છે? જ્ઞાની પુરુષની ભાષા કયા હેતુથી વપરાય છે, કયા એંગલથી વપરાય છે, કઈ વ્યક્તિના પ્રશ્નના લેવલથી વપરાય છે, આ જાણવું પડે. એટલે પ્રત્યક્ષની કિંમત કરી. શું કીધી? એટલે પ્રત્યક્ષની કિંમત. અમે આટલું જયારે ભારપૂર્વક બોલતા હોઈએ કે કોઈ પણ જ્ઞાની પુરુષ હોય એને જવાબો આપ્યા હોય, એ જવાબોની ચોપડી બની હોય અને એને 20 થી 25 વર્ષ ઉપર થઈ ગયા હોય, મોર દેન 25 થઈ ગયા હોય, તો આજે કામ ના લાગે. ખાલી વાંચવા માટે કામ લાગે. શેના માટે? સ્વાધ્યાય માટે. શેના માટે? પુરુષાર્થ માટે કામ ના લાગે. કારણ કે એ કાળ જુદો, એ કાળની વ્યક્તિઓના લેવલ જુદા, અને તેને આધારે જ્ઞાની પુરુષ જવાબ આપ્યો હોય. અત્યારે કાળ બદલાઈ ગયો, અત્યારે કૃષ્ણનું લેવલ બદલાઈ ગયું, તો એક સરખો જવાબ
સિદ્ધાંત ફરે નહીં, પણ આન્સર જે છે ઇક્વલ ના હોય. કેવો ના હોય? સરખો ના હોય. સમજાય છે? એ જેવી એની ડાયજેસ્ટિંગ કેપેસિટી હોય એવું જ્ઞાન એને અપાય, અને ત્યાંથી પાછું ઉપર લઈ જાય. એને શું થાય? આ મનુષ્યને જે ઇન્જેક્શન મારે એ ઇન્જેક્શન ઢોરને આપે તો શું થાય? અસર થાય? બિલકુલ અસર કેમ ના થાય? 100 માનો કે 100 મોટી વાપરો, પણ એટલો ડોઝ આપીએ તો ચાલે? એને હેવી ડોઝ જોઈએ. આપણે કે દવા સાચી છે, અસર કેમ ના થાય? દવા સાચી છે પણ ડોઝ ભારે જોઈએ, એની કેપેસિટી પ્રમાણે, ઇન્ટેન્સિટી. જે દવા બાળકને આપે એ મોટાને ના અપાય, મોટાને આપે બાળકને ના અપાય. એક જ પ્રકારનો રોગ હોય તોય પણ દરેકની ઇન્ટેન્સિટી. એમ આ શું દાખલો એ જ્ઞાનમાં લઈ જવાનો. એમ જ્ઞાની પુરુષે એના ડેવલપમેન્ટના આધારે જવાબ આપ્યો છે. બરાબર. અને કાળને આધીન. એ કાયમનું સત્ય નથી. શું નથી? એ એના માટે છે, જેને કીધું છે એના માટે કરેક્ટ છે. એ બીજા માટે કામ ના લાગે. એટલે જેટલા જ્ઞાનીઓ થઈ ગયા બધાએ કીધું સજીવન મૂર્તિને ખોળજો, કારણ કે આજના તમારા પ્રશ્ન સમાધાન એ આપશે, ચોપડી નહીં આપે. પેલા જે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન હું મૂંઝાઈ ગયો છું, મને માર્ગ મળતો નથી, એવું 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા કોઈ જ્ઞાનીને પૂછ્યું હોય અને એને જે જવાબ આપ્યો હોય, આજે જ એવો મૂંઝવણ વાળો માણસ આજે જવાબ કોઈ પ્રશ્ન પૂછે તો જ્ઞાનીનો જવાબ એ ના નીકળે. એ કાળના જીવો, એની જીવવાની પદ્ધતિ, એનું ડેવલપમેન્ટ એના આધારે જવાબ હોય. આ કાળના જીવો, એની જીવવાની પદ્ધતિ, એનું ડેવલપ એના આધારે જવાબ હોય. સમજાય છે? પાઠ્ય પુસ્તકનો ક્રમ પણ સમય સમયે બદલાઈ જાય. આપણા દાદા ભણતા હોય બાપા ના ભણે, બાપા ભણ્યા હોય આપણે ના ભણીએ, ને આપણે ભણ્યા હોય છોકરા ના ભણે. એટલે પાઠ્ય પુસ્તકો કેમ બદલાઈ જાય છે? તો કે છે કે કાળ પ્રમાણે જ્ઞાન બદલાય. શું કીધું? આપતા વાણી વાંચું તો કોઈ દાદા વાંચું તો 2% ફળ આપશે. એટલે આમ સામાન્ય ભાવે વાંચવામાં વાંધો નથી, પણ જયારે વ્યક્તિગત પ્રશ્ન હોય ત્યારે સજીવન મૂર્તિ પાસે જજો. સામાન્ય ભાવે બેઝિક જ્ઞાન લેવા માટે વાંચવાનો વાંધો નથી. કેટલીક એમાં 2 ભાગ છે. કેટલીક વાતો જ્ઞાની પુરુષ જે સિદ્ધાંતિક છે એ અફર છે. કેવી છે? અને કેટલીક વાતો જે વ્યક્તિગત છે એ આપણને લાગુ પડતી પણ હોય અને ના પડતી હોય, માટે એ કમ્પલસરી નથી. એટલે સામાન્ય ભાવે વાંચવાનો વાંધો નથી, પણ જયારે આપણો વ્યક્તિગત પ્રશ્ન હોય આ બધી વસ્તુઓ જાણ્યા પછી, તો પછી એનો જવાબ ત્યાંથી ના મળે, એ કન્ફ્યુઝન થઈ જાય. શું થઈ જાય? હા, બેઝિક નોલેજ માટે બરાબર છે. કેવું છે? જેમ ડોક્ટર ગણીને ડોક્ટરની ડિગ્રી લે, હવે જે દિવસે ડિગ્રી મળે એ દિવસે ઓપરેશન ના કરી શકે. કેમ? ભણેલો તો છે, આવ્યો ને પાછું. એટલે ભણેલું ઉપયોગ કરવા માટે એક્સપિરિયન્સ વાળો ડોક્ટરો એની સાથે ઘડાય 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, ત્યાર પછી કરી શકે. એકલું નોલેજ કામ કરતું એક્સપિરિયન્સ જોઈએ. એટલે એક્સપિરિયન્સમાં પ્રત્યક્ષ કામ કરે. શુદ્ધ ઉપયોગ અને જ્ઞાતદ્રષ્ટા એક આમનું બતાવી દે. એટલે આત્મા વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી અકર્તા છે, અને પૂતગલ વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી પૂતગલ વ્યવહારથી કરતા છે, પૂતગલ વ્યવહારથી અકર્તા છે અને નિશ્ચયથી કરતા છે. આ શું કહેવા માંગે છે? આત્મા વ્યવહારથી કરતા છે એટલે કે એની હાજરી રૂપે. શેના રૂપે? આત્માની ગેરહાજરીમાં કોઈ જીવ કર્મ બાંધી શકે નહીં. પણ નિશ્ચય એટલે ખરેખર એ કર્મ બાંધનારો, હકીકતમાં એ કર્મ બાંધનારો નથી ખરેખર, પણ એની હાજરી વગર કર્મ બંધાતા નથી. તે વ્યવહારથી તો એ કરતા છે. શું કીધું? મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર છે એટલે કે આપણા બધાના ઘર ના ચલાવે,
પણ આખા સમગ્ર દેશ માટે વિદેશમાં કઈ પણ પ્રોબ્લેમ ભારતમાં થાય તો મનમોહનસિંહ જવાબદાર આવે કે આજે રાજ કરતા આવડતું, મારા ઘરમાં પ્રોબ્લેમ થાય પણ જવાબદારી આવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. મારી વાત સમજાય છે કે કેમ? કારણ કે ઇઝ અ સુપ્રીમ પર્સન ટુ રન ધ કન્ટ્રી. આ દેશને ચલાવવા માટેનો જવાબદાર વ્યક્તિ છે. મારી વાત સમજાય છે? ઓવરઓલ આ દેશની પ્રજા દુખી હોય ના માટે જવાબદાર કોણ કે બહારનો વ્યક્તિ કે આજે રાજ કરતા આવડે છે કે નહીં. એ વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન ના જોઈએ, એ સમગ્ર જોઈએ. શું જોઈએ? સમજાય છે? આવી રીતે એટલે આત્મા વ્યવહારથી કરતા છે અને નિશ્ચયથી અકર્તા છે, અને પૂતગલ વ્યવહારથી અકર્તા છે અને નિશ્ચયથી કરતા છે. એટલે કે પૂતગલ એકચ્યુઅલ કરતા છે. શું છે? પૂતગલ એકચ્યુઅલ કરતા છે એટલે નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી અકર્તા છે. હવે આ પૂતગલ વ્યવહારથી અકર્તા છે, નિશ્ચયથી કરતા કીધું એને. નિશ્ચય એટલે કે પૂતગલ ખરેખર ક્રિયા કરે છે. શું કીધું? પૂતગલ જે છે ને એ ખરેખર ક્રિયા કરે છે, પણ એ જે ક્રિયા કરે છે એની પાછળ એની સ્વતંત્રતા નથી. મિકેનિકલ છે. કેવું છે? એની કંપનીને વાઇબ્રેટ થવાની ઉત્તર જે પરમાણુ છે એની શક્તિ સ્વતંત્ર છે. એક પણ પરમાણુ જે પૂર્ણ કરંટ સ્વભાવ વાળું છે તેની એકના અંદર વેલોસિટી, વાઇબ્રેશન, કંપન શક્તિ હોય છે. એ દરેકની જુદી જુદી પરમાણુની હોય છે. એટલે એ રીતે તો એનું એને કોઈ આત્માની હાજરી સાથે લેવા દેવા નથી. પણ કંપન શક્તિ આવી ક્યારે? ચાર્જ થયા પછી ના, એનામાં કંપન શક્તિ, ક્રિયાકારી તો શક્તિ છે. એના આત્માની હાજરી એને ક્યાં લાગે હોય? આત્માની હાજરીમાં જે કઈ એની વેલોસિટી હોય એવું નથી. ના 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 ના, કારણ કે બાકીના બધા જે દ્રવ્યો છે, આકાશ, કાળ, ધર્માસ્ત્રીય, અર્ધસ્કાય અને જીવ તત્વ, એ બધા નિષ્ક્રિય જ છે અને ઉદાસીન. એટલા માટે ઉદાસીન વિચાર મળી. ફક્ત પૂતગલના આ જે પરમાણુઓ છે એના કંપન શક્તિ, ક્રિયા શક્તિને કારણે કર્મો બંધાય છે ને. એવું નથી. ક્રિયા કંપન શક્તિને કારણે નથી બંધાતા. કર્મો તો જે મેઇન બેઝ છે તે અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતાને કારણે અંદરની જે આપણી જે ચિત્ત એટલે કે જ્ઞાન દર્શનની જે અવસ્થા છે એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનની અવસ્થા જે છે એના આધારે જે ભાવ ઉત્પન્ન થાય છે એ કર્મો એ શુદ્ધ પરમાણુઓને શક કરે છે. શું કરે છે? શુદ્ધ પરમાણુ. એ મૂળ આત્માની હાજરીમાં આ ભાવ સત્તા ક્રિએટિવ મૂળ આત્માની હાજરીમાં જ ને. અને એ પછી જયારે પરમાણુ શક થાય છે ત્યાર પછી જેવો ભાવ છે એવું પરમાણુ જે શુદ્ધ ના શુદ્ધ રહે છે, પણ એના ઉપર ખાલી કોટ લાગે છે. શું લાગે છે? કોટ લાગે છે. કોટિંગ થાય છે. સમજાય છે? કોટિંગ થાય છે. અશુદ્ધ પરમાણુ. હે? અશુદ્ધ પરમાણુ. પણ આજે જેવા કરતાનો જીવ હજીના સંદર્ભમાં છે એમાં છૂટા આપણે આત્માની વાત નથી આવતી. તો ટ્રાયેંગ્યુલર આખું છૂટું પડી જાય. જે ડિસ્ચાર્જ ભાગ, દેહધારી, નામધારી, મૂળ આત્મા અને વચ્ચેની ભાવ સત્તા ત્રણે ડિવિઝન કરીને દાદાએ કહ્યું છે. એના સંદર્ભમાં જવાબ કેટલો બનશે? કારણ કે પેલામાં ફક્ત આત્મા અને અનાત્માના સંદર્ભમાં જ આ પૂતગલ અને ચેતન એ બેના સંદર્ભમાં જ આ જવાબો છે. દાદાએ જે ભાવ સત્તા છૂટી પાડી છે તેના સાથે એના જવાબો જુદા ના પડે જ ને. એટલે તમે કીધું કે આ વચ્ચેનો ભાગ જે એક જ એંગલ થી જવાબ છે. એક જ એંગલ થી જવાબ ચેતન છે એને પણ પૂતગલ કહ્યું છે પાડી. મિશ્ર ચેતન છે જે એ મિશ્ર ચેતન પૂતગલ ક્રિએટ કરવામાં જવાબદાર છે. જે મૂળ આત્મા સિવાય જે બે છે નામદાયનો ભાગ એક ફાઇલ નંબર 1 જેને કહે છે તે અને જે ભાવ સત્તા અતિશાત્મા કહે છે એ તો મિશ્ર ચેતન બાજુ પૂતગલ એ ચેતન નથી ને. હા બોલો.
એને તો એને ચેતન નથી કહેતા, એને તો જ્ઞાની પુરુષને પૂતગલ કહે. એ કઈ અપેક્ષા? એનું મિશ્ર ચેતન જે છે એ પૂતગલ ક્રિએટ કરવા માટેનું સાધન છે, અને આ જે શરીર છે એ મન વચન કાયા એ પૂતગલને પરમાણુને ભોગવટાનું સાધન છે. પેલું ઊભું કરવાનું સાધન છે, ના ભોગવટાનું સાધન છે. એટલે ઊભું કરવાનું સાધન છે એટલે સૂક્ષ્મતમ કીધું. એને શું કીધું? સૂક્ષ્મતમ. નવા કર્મો બાંધવાના કારણો સેવાનું કારણ છે, માટે એને સૂક્ષ્મતમ કહ્યું. બરોબર છે. સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ માં આવે, અને આને સ્થૂળ સૂક્ષ્મ અને સ્થૂળ અને સૂક્ષ્મ બે જ આવે. મન વચન કાયા ભોગવટામાં બે જ આવે, સ્થૂળ આવે અને સૂક્ષ્મ આવે. સૂક્ષ્મ એટલે આ વિચારો અને સ્થૂળ એટલે આ દેહ. અને વાણી છે અને સ્થૂળ સૂક્ષ્મ કે શું કે છે? જોઈ ના શકાય એટલે સૂક્ષ્મ કહેવાય, પણ રેકોર્ડ થઈ શકે છે, અનુભવી શકાય છે, માટે એને સ્થૂળ કીધું. એટલે સ્થૂળ સૂક્ષ્મ કીધું. હા, જોઈ ના શકાય પણ અનુભવી શકાય. વિસર્જન ચેતન તો ના જ કહેવાય ને. વિશ્વ ચેતન જે ભાવ કરતા પ્રતિસાદમાં વ્યવહારમાં એને વિશ્વ ચેતનને ભૂતકાળ કીધું, પણ એને ચેતન તો ના જ કહેવાય ને. ચેતન કેવી રીતે કહેવાય? હા, એ કહું છું. શુદ્ધ ચેતન જુદી વસ્તુ છે, અને આ પુરુષાર્થ કરવા વાળું મિશ્ર ચેતન જુદું છે. મિશ્ર ચેતનનો જે ભાગ છે પુરુષાર્થ કરવા વાળો, તે શું પુરુષાર્થ કરે છે? તો કે છે કે નવું સર્જન કરવું, આઈધર સંસાર સાઈડનું આઈધર મોક્ષ સાઈડનું. એ સર્જનમાં સહાયક છે. શેમાં? એને ચેતન ના કહેવાય. ચેતનનું કામ સર્જન કરવાનું છે નહીં. ચેતનની હાજરીમાં સર્જન થાય, અને વિસર્જન પણ ચેતનની હાજરીમાં થાય, પણ ચેતન પોતે સર્જન કે વિસર્જન કરતો એનો સ્વભાવ જ નથી. વ્યવહારાત્મા લક્ષિત કરેલું છે, એને હાઇલાઇટ કરેલો છે વ્યવહારાત્મા. આપણે વ્યવહારાત્મા કહીએ જુદો આપ્યો, એમને આત્મા જ ગણ્યો છે. એટલે વ્યવહારથી અકર્તા કહ્યું પૂતગલને, ને નિશ્ચયથી કરતા કહ્યું. શું કહ્યું? નિશ્ચય એટલે ખરેખર, અને વ્યવહારથી ખરેખર કરતા. એનું બરોબર સત્સંગ થશે તો જ પકડાશે, એટલે કોઈ પકડાયું નથી. અત્યારે આપણે સાદી ભાષામાં સમજો, આપણે બહુ કે એમાં ઊંડા ઉતરવા જેવું નથી. આ પ્રકૃતિ સ્વતંત્ર કરતા નહીં હોવાથી, શું કીધું? સ્વતંત્ર કરતા નથી, માટે આજે આ પ્રકૃતિ ખરેખર જવાબદાર નથી. ખ્યાલ આવી ગયો? પણ આનો રોલ શેના માટે છે? તો કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. શું છે? એટલે સાધન જ હોવાથી એનું કામ જ ભોગવટો ભોગવવાનું છે. શું છે? એનો રોલ જ એ છે. રોલ ખ્યાલ આવે ને? વ્યક્તિનો જન્મ થયો, જીવન છે અને મૃત્યુ છે. આ બધી અવસ્થાઓ એ ભોગવટા માટે જ છે, ત્યાં સર્જન નથી કશું. એટલે એને આ નિશ્ચયથી કરતા કહ્યું. શું કહ્યું? વ્યવહારથી અકર્તા. વ્યવહારથી શું કીધું? અકર્તા કહ્યું પૂતગલને. વ્યવહારથી અકર્તા એમ કેમ કહ્યું? કે આજે સ્વતંત્ર નથી. શું નથી? પણ હિસાબ રૂપે છે. ના, એ નવા કારણો ઉભા ના કરી શકે, એ જૂના કારણો ભોગવનાર છે, એમાં ફેરફાર કરી શકે વ્યવહારથી અકર્તા. નિશ્ચયથી એટલે ખરેખર. હવે આ પૂતગલ શબ્દ જે વાપર્યો છે ને, આ પૂતગલ શબ્દ તે આના માટે નથી વાપર્યો. આજે શ્રીમદ રાજચંદ્ર વાપર્યો છે, એ પૂતગલ શબ્દ ચાર્જિંગ માટે વાપર્યો છે, ડિસ્ચાર્જ માટે નથી. નિશ્ચયથી કરતા કીધું એ સંદર્ભ. એટલે જે ચાર્જ કરે છે એમાં નિશ્ચયથી કરતા છે. શું છે? નિશ્ચયથી કરતા, પણ વ્યવહારથી કરતા નથી. નિશ્ચય એટલે ખરેખર એ ચાર્જિંગ કરે છે ત્યારે એના જેવા ભાવો છે એના કારણે ચાર્જ થાય છે. ખ્યાલ આવી ગયો? પણ હા, વ્યવહારથી કરતા નથી. વ્યવહારથી કરતા નથી એટલે કે
એની સ્વતંત્ર શક્તિ ચાર્જ કરવાની નથી આત્મા ના હોય તો. આત્માની હાજરી જોઈએ. શું જોઈએ? અને આત્માની હાજરી છે એટલે કર્મ ચાર્જ થાય છે. શું કીધું? ચાર્જ થાય આત્માની હાજરીથી. પણ આત્મા ચાર્જ કરનારો નથી, માટે નિશ્ચયથી એ કરતા આત્મા નથી, અને વ્યવહાર ઉદ્ગલ નિશ્ચયથી કરતા છે. આત્માની હાજરીમાં ભાવસત્તા એના જ્ઞાન કરતા નિસંદેશમાં ક્રિયાન્વિત થાય છે. માટે મૂળ આત્મા તો કઈ લેવા દેવા છે. એટલે કીધું ને, એને નિશ્ચયથી કરતા ના કહ્યો, આજે આત્માને વ્યવહારથી કરતા કહ્યો, અને પૂતગલને નિશ્ચયથી એટલે ખરેખર કરતા કહ્યો. કેવળજ્ઞાનીઓને આત્મા જો નિશ્ચયથી કરતા હોય તો ક્યારે અકર્તા થઈ જ ના શકે. કેવળજ્ઞાનીઓ પણ આત્મા છે, પણ એની અંદર એટલે હાજરીને કારણે વ્યવહાર કીધો. શું કીધો? હાજરીને કારણે આપણે આજે જીવી રહ્યા છે ને, આજે જીવી રહ્યા છીએ આપણે બધા, અને જે વ્યવહાર કરતા હોઈએ છીએ, અને વ્યવહાર શબ્દ કેમ લાગુ પડ્યો? કે આપણી ઈચ્છા હોય કે ના હોય તો કરવું પડે. ઈચ્છા હોય કે કરવું જ પડે, એટલે વ્યવહાર કીધો. પણ જયારે બાંધ્યું હતું ત્યારે બીજ રૂપે નિશ્ચય થયું. શું થયું? એ નિશ્ચય થયું. નિશ્ચય એ બીજ હતું તો ફળ, પણ બીજ ના હોય તો. એટલે બાંધતી વખતે આત્મા ખરેખર વ્યવહારથી કરતા છે. કેવો? અને બાંધતી વખતે ઉદ્ગલ નિશ્ચયથી કરતા છે. બે વખત એટ અ ટાઈમ ની વાત કરું છું. વ્યવહારથી બાંધતી વખતે આ ઉદ્ગલ નિશ્ચયથી કરતા છે, અને આત્મા વ્યવહારથી કરતા છે. એ કયા આત્માની વાત કરો છો? હે? મૂળ આત્માની વાત. મૂળાત સમજાય છે? બાંધીએ તારે એ નિશ્ચયથી કરતા કહેવાય. સમજાય છે? ઉદ્ગલ નિશ્ચયથી કરતા કહેવાય, વ્યવહારથી અકર્તા આત્મા કેવો કહેવાય? એટલે આ વ્યવહાર છે એની હાજરી જોઈએ, પણ શું જોઈએ? બારમાહી કંઈ કરતો નથી માટે કરતો નથી. આ જેવો આમાં શું છે? જીવ જેવો ભાવ કરે છે એનું કામ તો પ્રાણ પૂરવાનું છે. શું કરવાનું છે? એ પ્રાણ ના પૂરે તો રિઝલ્ટ આવે. સમજાય છે? આ આપણે ડીવીડી લાયા હોય તો ડીવીડી નું કામ, અરે લેપટોપ લાયા હોય તો લેપટોપ નું કામ શું છે કે તમે જે મૂકશો એને પ્રોજેક્ટ કરશે, પ્લે કરશે, શો કરશે. એની શો કરવાની ક્ષમતા છે, પણ શો કરવાની ક્ષમતામાં સ્વતંત્રતા નથી. જેવું ડીવીડી નાખો તેવું જ કરી શકે, એમાં એની સ્વતંત્રતા પણ એ ના હોય તો દેખાય. એવી રીતે આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં, પણ એ બાંધનારો નથી. એવી રીતે આત્માની હાજરી વગર કર્મ ભોગવાય નહીં, પણ એ ભોગવનારો પણ નથી. જેમ બાંધનારો નથી એમ ભોગવનારો પણ નથી. બંનેમાં એનો રોલ ખાલી હાજરીનો છે. કેવો છે? રોલ કેવો છે એનો? શબ્દ મૂકી દીધા છે અને એમણે વિવેચન અમે પોતે જ જોયું આત્મસિદ્ધિની અંદર. બાકી આ સાંભળનારની ચિંતા હોય તો પકડાય. ચલો હવે પેલા ભાઈને કઈ પૂછવું હતું. એટલે આપણે પુરુષાર્થ ભાગમાં સદુપયોગ અને જ્ઞાત દર્શન આમ થોડું વિવેચન કરો, એ રીતે જુદું પડે છે ને ક્યારે ક્યારેનો ઉપયોગ. સદુપયોગ અને જ્ઞાતા દ્રષ્ટા રહેવાય એ જે શુદ્ધ ઉપયોગ છે. પણ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે અવસ્થાથી મુક્ત રહેવું. તે અવસ્થાઓ તો આવ્યા જ કરવાની, સ્થૂળ સૂક્ષ્મ વાણીની બધી અવસ્થાઓ એની મેતે ઉકલ્યા કરે છે. આપણે ઉકેલવાની નથી. એનાથી તમે અંદર જ્ઞાનની જાગૃતિ કરીને મુક્ત રહો, એ આપણો શુદ્ધ ઉપયોગ. અને એ છૂટા રહ્યા એ શુદ્ધ ઉપયોગ, અને છૂટા રહેવાની પ્રક્રિયા કરી એ આપણો પુરુષાર્થ.
સમજ્યા છે? પ્રોસેસ ને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થમાં આજ્ઞા ધર્મનો ઉપયોગ આવે. પુરુષાર્થમાં શું આવે? ને શુદ્ધ ઉપયોગ એ રિઝલ્ટ મળ્યું. શું મળ્યું? રિઝલ્ટ. હે? શુદ્ધ ઉપયોગ જે છે એ પુરુષાર્થનું રિઝલ્ટ છે. તમે આ વ્યવહાર જીવન જીવી રહ્યા છો એનાથી છૂટા રહી ગયા એ શુદ્ધ ઉપયોગ, અને છૂટા રહેવાની જે પ્રક્રિયા કરી એ પુરુષાર્થમાં ગયું. આજ્ઞા ધર્મ ત્યાં રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ આ બધાની પ્રક્રિયામાં ગયા એ પુરુષાર્થમાં ગયું. એનું રિઝલ્ટ છે તો કે શુદ્ધ ઉપયોગ. વિનાશી અવિનાશીને જુદા જોયા, જુદા રાખવાનો પ્રોસેસ કર્યો તે એ પુરુષાર્થમાં ગયું. અને એને જુદા જોયા કે શુદ્ધ ઉપયોગ. સમજી ગયા ને? હવે આત્માને પેલા દાદાએ કીધું છે ને પેલો જ્ઞાની છે કે જુદા રહેવું ને જુદા જોવો. જુદા રહેવું આમાં જુદા રહેવામાં એ પુરુષાર્થમાં ગયું. પુરુષાર્થમાં જાય. હા, અને જુદા પડી ગયા એ રિઝલ્ટમાં ગયું. પ્રક્રિયાનું પરિણામ. નથી કહેતા મંથન થાય છે, જુદા રહ્યા કોક વાર આમ સંજોગ આવે, એનું પ્રેશર આવે અને જ્ઞાન પણ હાજર હોય, પણ જલ્દી બુદ્ધિ, અહંકાર, મન એ સંજોગોને એક્સેપ્ટ કરે નહીં. જ્ઞાન તો અંદર ઉપયોગ કરે છે, પણ પેલાનો પાવર તો હોય ને, બુદ્ધિનો, મનનો, અહંકારનો પાવર તો હોય, એટલે એ જલ્દી પેલું એક્સેપ્ટ કરવા દે નહીં. એટલે એ બધું પણ પુરુષાર્થમાં જાય. છેલ્લે પછી અંદર સમાધાન થઈ જાય. શું થઈ જાય? એ સમાધાનનું ફળ શું કીધું? શાંતિ. શાંતિનું ફળ સ્થિરતા, ને સ્થિરતાનું ફળ સમાધિ. એ સમાધિ એટલે રિઝલ્ટ મળી ગયું. શું થઈ ગયું? મળી ગયું. પ્રોસેસ કરીએ પણ રિઝલ્ટ મળી ગયું. જુદા જોવું એને જ્ઞાનાષ્ટા કહેવાય. જુદા લેવું એ જ્ઞાનાષ્ટા કહેવાય. જુદા લેવું અને જુદા જોવું. જુદા જોવું એ દર્શનમાં જાય. શું કીધું? જુદા જોવું એ દર્શનમાં જાય. દ્રષ્ટિ ગઈ ને, દ્રષ્ટિ. દ્રષ્ટિથી જુદા પાડે તે. અને જુદા રહેવું એ જ્ઞાનમાં જાય. જુદા રહેવું એ જ્ઞાનમાં જાય. રહેવું પાછા પુરુષાર્થ આવે. ના આવે, એ તો દર્શનના પુરુષાર્થનું રિઝલ્ટ આવ્યું જ્ઞાન. દર્શનના પૂજાનું રિઝલ્ટ. આ એટલે જેવું દર્શન એવું જ્ઞાન. ફરી રિપીટ કર્યું. દર્શન ને જ્ઞાનનું. આપણે જુદું જોયું એ દર્શનમાં જાય. આ દેહ છે ને આત્મા એ જુદા જોયા એ દર્શનમાં. એટલે એ પ્રક્રિયા થઈ. શું કહેવાય? પ્રક્રિયા. સૈદ્ધાંતિક આજ્ઞા ધર્મની પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? અને આપણે જુદા રહ્યા એ રિઝલ્ટ મળી ગયું. શું થઈ ગયું? પ્રક્રિયાનું જોવામાં પ્રક્રિયા છે. શું છે? જોવું. એની અંદર લઈને આવેલું જ્ઞાન એ કામ કરે, અને આજે પ્રાપ્ત કર્યું છે તે કામ કરે. બે કામ કરે ને જોવામાં. તો પછી એમાંથી મંથન થાય, દર્શન થાય. બસ જ્ઞાન અને અજ્ઞાન ને ઘર્ષણ થાય, અને છેલ્લે રિઝલ્ટ મળે. તેને જુદા પડી ગયા. હવે આ જુદું ને હું જુદું. એ પ્રક્રિયાનું રિઝલ્ટ છે. શું છે? મંથન થાય કયું એમાં પાછલા જ્ઞાનના આજનું જ્ઞાન જોવાય. પાટલું જ્ઞાન તો આવે જ ને, પરિણામ રૂપે આવે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું રિઝલ્ટ રૂપે આવે જ. છૂટા પડવાનું કે આવે આજના જ્ઞાનમાં? છૂટા પડવાનું આજના જ્ઞાનમાં આવે દ્રષ્ટિથી. છૂટા પાડવું એ આજના જ્ઞાનનો ઉપયોગ કરવો, એટલે આજના જ્ઞાનથી એને જોવું, અને પાછલું જ્ઞાન છે એ એના માટેનો અભિપ્રાય તૈયાર લઈને આવ્યું છે. એ જે ક્રિયા બની એના સંદર્ભનો અભિપ્રાય એ તૈયાર લઈને આવ્યું છે. એની સામે આપણું આજનું જ્ઞાન છે. અભિપ્રાય શું લઈને આવ્યા છે? કે જેવા કપ રકાબી ફોડ્યા, સામે વાળી વ્યક્તિ ઘરમાં તરત ખ્યાલ આવે કે આને જ ફોડ્યા છે. પાછલું જ્ઞાન તરત જ પછી ખ્યાલ આવે આપણને. જ્યારે જ્ઞાનનો આજે મળેલા જ્ઞાનનો ઉપયોગ કરો ત્યારે ખ્યાલ આવે કે એને નથી ફોડ્યા. આ તો આપણો હિસાબ જ હતો. એ ચૂકતે કરવાના આ નિમિત્ત બન્યા. શું બન્યા? નિમિત્ત બન્યા. આપણે એને કહીએ કે તે પહેલા નક્કી કર્યું હતું કે મારે ફોડવા છે, તો કે ના, ફૂટી ગયા. શું છે? એટલે
આપણું આ હિસાબનું પેમેન્ટ થઈ ગયું, પણ એ થઈ રહેલી ક્રિયાને કર્તા તરીકે જોઈએ છે તે અજ્ઞાન થઈ ગયું. થઈ રહેલી ક્રિયા કેવી? પરિણામને આધીન થઈ રહેલી ક્રિયાને પુરુષાર્થ તરીકે જોઈએ છે અજ્ઞાન. થઈ રહેલી ક્રિયા છે શું છે? પરિણામને આધીન થઈ રહ્યું. પરિણામને આધીન, જેને પુરુષાર્થ તરીકે કઈ રીતે જોવાય? સમજાય છે? એટલે થઈ રહેલી ક્રિયા એ પરિણામ છે, અને તમે થઈ રહેલી ક્રિયાને કઈ રીતે જુઓ છો એ પુરુષાર્થ છે તમારો. એને પુરુષાર્થનું ફળ શું મળે? તો તમારી જ્ઞાનની સ્થિરતા, છૂટાપણું. પુરુષાર્થનું રિઝલ્ટ શું મળે? તો છૂટાપણું. હવે મને પેલો કરતા દેખાતો નથી, દોષિત દેખાતો નથી, એનામાં શુદ્ધાત્મા દેખાય, હું શુદ્ધાત્મા છું, હું કરતા નથી, ખાલી હિસાબ પૂરો થયો. શું થયો? લાભ કે નુકસાન જે હતો પણ હિસાબ પૂરો. એટલે બધું છૂટું પડી જાય જ્ઞાનમાં. શું છે? પણ દર્શનમાં મંથન થાય. શું થાય? એટલે પુરુષાર્થ, એટલે તો પુરુષાર્થ કે છે ને એને. દર્શનમાં બંધન થાય, જ્ઞાનમાં ના થાય. જ્ઞાન એ રિઝલ્ટ, પછી દર્શનનું રિઝલ્ટ. એટલે તો આપણે કઈ જ્ઞાન રેડીમેડ છે કેમ કહીએ છીએ? કેવળ જ્ઞાન રેડીમેડ કેમ કીધું? કેવળ જ્ઞાન રેડીમેડ કેમ કીધું? બધો પુરુષાર્થ શેમાં હોય? દર્શનમાં. છેક સુધીની વાત છે, આજે પણ અને આવતીકાલે પણ. એટલે કીધું કે જેવું દર્શન તેવું જ્ઞાન. શું કીધું? જેવું જ્ઞાન એ રિઝલ્ટ રૂપે છે ને. જે લેવલનું દર્શન હોય, લેવલનું જ્ઞાન હોય, અન્ય ભાવે જે જોવું અને દર્શન કહેવાય છે. એ બીજા એંગલનું, એ તો એ બીજા એંગલની વ્યાખ્યા છે. જ્યારે જે દર્શન આપીએ તો એપ્લાય થાય છે. અત્યારે તમે કહો છો કઈ રીતે એપ્લાય થાય છે? અત્યારે જે આપણે કહીએ છીએ તે ક્યાં એપ્લાય થાય છે? પુરુષાર્થ અને પુરુષાર્થના રિઝલ્ટ રૂપે. આ પુરુષાર્થ કરીએ છીએ દર્શનમાં જાય, અને પુરુષાર્થનું રિઝલ્ટ છે એ જ્ઞાન કહેવાય. એ અનુભવ જ્ઞાન કહેવાય. શું કહેવાય? આજે તમે અત્યારે સમજાઈ રહ્યા છો એ અત્યારે તમને લાગુ પડે છે. એવું તો દર્શનનું કેવળ જ્ઞાન પરિણામ આવે તો આ ભોગ પેલો ભોગ જાય. એ કેવળ જ્ઞાન તો છેલ્લામાં છેલ્લું છે. ત્યાં આગળ શબ્દ નથી, ક્રિયા નથી, કઈ નથી. આ તો જે લેવલનું દર્શન એ લેવલનું જ્ઞાન. એ તફાવત સમજાવે ને આપણે શું? આ ભાવનું પેલા ભાવનું એમાં થોડી ગેર. આ ભાવનું પેલા ભાવનું એટલે આ ભાવમાં જે કેવળ દર્શન છે પૂરું, એનું રિઝલ્ટ પેલું કેવળ જ્ઞાન આવશે. એવી રીતે એ તો છેલ્લામાં છેલ્લી વાત છે. જ્ઞાન વિધિમાં જે દર્શન આપે છે દાદા, એ 360 ડિગ્રીનું આપે છે. જ્ઞાન જ્ઞાની હંમેશા દર્શન તો સંપૂર્ણ જ હોય, અનુભવ સંપૂર્ણ ના થાય. એટલે જ્ઞાન નથી ઉત્પન્ન થતું. એ કાલને આજે પચતું નથી ને. શું છે? ડાયજેસ્ટ કરી શકતા અકર્તાપણાની દ્રષ્ટિ સંપૂર્ણ થવી, પ્રકૃતિ ભાવ સંપૂર્ણ ખલાસ થવો. પ્રકૃતિ ભાવ બહુ જાગૃતિ માંગે. શું છે? ખલાસ થવો એટલે કોને કહો છો? પ્રકૃતિ ભાવ ખલાસ થવો એટલે કોને કહો છો? ઉદ્ગલ સંબંધી કોઈ બીજ ના નાખવા તે પ્રકૃતિ તો પણ ઉકલે ને, એટલે પછી પ્રકૃતિ ઉભી જ ના થાય ને. પછી ઉકલતી જાય. પ્રકૃતિ ઉકલતી હોય પણ એમાં આપણો ભાવ ના હોય. એવું કે પ્રકૃતિ ઉકલે જ નહીં. ના ઉકલે તો ખરી. હા, ઉકલે ખરા. નવું બીજ ના પડે. ઉકલે તો ખરી. એટલે બસમાં ચાર્જિંગ બંધ કરવી. એક પુરુષાર્થ કીધું ને, એક પુરુષાર્થ જ્ઞાનનો પુરુષાર્થ. ચાર્જિંગ બંધ કરવું અને પોતાને ધ્યાનમાં રહેવું. હા. સ્વરૂપના એ છેલ્લામાં છેલ્લું. કઈ હવે મેળવવા જેવું છે નહીં એવું નક્કી થઈ જાય અંદર. નહીં મેળવવા જેવું નથી એવું નહીં. જે મારું અનંત સુખ છે, અનંત શક્તિ છે, અનંત ઐશ્વર્ય છે, એ અનુભવવાનું છોડી અને આવું વિનાશી વસ્તુઓમાં માન્યતાથી ફસાયો. હવે એમાંથી છૂટવું છે. એમાંથી પેલું તો મેળવવાનું નથી, છે જ, પણ આમાં ગયો તેથી પેલું ના મળ્યું. શું કીધું? આ કેવું હતું કે બાપાનું મકાન હતું ગામની અંદર, ફર્સ્ટ ક્લાસ 2 માળનું, મોટી હવેલી જેવું,
અને 10 વીઘા જમીન હતી ખેતી કરવા માટે. શું હતું? પણ લોકોએ કીધું કે ભાઈ અમેરિકા સારું છે, એટલે અહીંથી 20 લાખ ખર્ચીને ત્યાં ગયો. ત્યાં ગયા પછી એમને નોકરી મળી. ઇલીગલ ગયો એટલે પણ નોકરી તો મળી ગઈ, પણ તે શું કરવાનું થયું? તો કે છે કે એક રૂમમાં 10 જણને રહેવાનું, વાસી ખોરાક ખાવાનો અને ગાદલા ગોદડા ને સંડાસ સાફ કરવાના. પૈસા મળે. શું કીધું? પોતાનું એનું એ કુદરતી જીવન હતું, ખાધે પીધે સુખી હતું, કોઈ ગુલામી નથી. પણ આકર્ષણ તે ત્યાં ગયો. ના સમજાય? એમ આ બધા સુખો બધા આવા છે બધા. ના સમજાય? આપણે આ એકબીજાને ગુનેગાર જોઈએ છે, કપડા જ જોઈએ છે ને. શું છે? એ કપડા જ છે. સમજાય છે? અને આ બધા આ લોકોએ નિંદા કરીએ છે ને, એ ગટરના ઢાંકણા જ છે બધા. શું છે? ગટરના એ ખોલે એટલે દુર્ગંધ મારે છે. નિંદામાં કઈ સુવાસ ના આવે, દુર્ગંધ જ હોય. એ બધા ગટરના ઢાંકણા જ છે બધા. શું છે? જો સમજાય તો. એટલે કબીરજીએ કેવું સરસ કીધું. મને એનો અત્યારે દોહો આખો યાદ નથી, પણ એનો સાર યાદ છે. એ કે છે કે નિંદક ને તો પાસે રાખવો જોઈએ. શું કે છે? આપણી નિંદા કરતો હોય ને એ પાસે રાખવો જોઈએ. તો કે કેમ પાસે રાખવો જોઈએ? એ કે છે વગર પૈસે. શું કે છે? એ આપણા કપડા ધોવે છે, એટલે આપણે જાગ્રત રાખે છે. સમજાય છે? એનો દુહો છે, મને અત્યારે આવતું નથી, પણ એવું એમનું પંક્તિ છે એવી કબીરજી. ચલો આપણે સમય થઈ ગયો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.